કેમ છો વિદ્યાર્થી મિત્રો? સ્વાગત છે તમારું ઇન્ડિયાના મોસ્ટ લવેબલ એડટેક પ્લેટફોર્મ કોલ ફિઝિક્સ વાલા અને હું કાર્તિક શાહ તમારા આ પ્લેટફોર્મ પર સ્વાગત કરું છું આપણી ધોરણ 11ની અભિયાન બેચમાં. ધોરણ 11ના ઓલરેડી આપણે 7 ચેપ્ટર પતી ગયા છે. હવે વાત છે ચેપ્ટર નંબર 8 પાર્ટ 2 નું બીજું ચેપ્ટર, જેનું નામ છે કાર્બનિક રસાયણ વિજ્ઞાન, જેને ઇંગ્લિશમાં ઓર્ગેનિક કેમિસ્ટ્રી કહેવાય છે. તો આજે આ મજબૂત ચેપ્ટર જે ધોરણ 12 નો પાયો છે, ફરી વખત કહું છું, જે ધોરણ 12 નો પાયો છે તેની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. હજુ પણ જો કોઈ વિદ્યાર્થીઓને જૂના ચેપ્ટર બાકી રહી ગયા હોય તો જોડે જોડે કરતા રહેજો, પણ આ ચેપ્ટર ખાસ જોડે જોડે પ્રાયોરિટી આપીને કરજો, કેમ કે આ ચેપ્ટર ધોરણ 12 નો તમારો પાયો છે, બેઝ છે, ફંડામેન્ટલ બેઝ છે. પાયા વગરની ઇમારત જો ચણીએ તો એ શક્ય જ ના થાય, કાચી રહી જાય. તો આવી જ વસ્તુ ધ્યાન રાખજો, ધોરણ 12 નો આ પાયો છે. શું શું જોઈશું આજે આ ચેપ્ટરમાં? પ્રસ્તાવના, ઇન્ટ્રોડક્શન જોઈશું કે ઓર્ગેનિક બ્રાન્ચ, કેમિસ્ટ્રીની એક બ્રાન્ચ કાર્બનિક એ કઈ રીતે શોધવામાં આવી, ઓર્ગેનિક કેમિસ્ટ્રી શું છે, કાર્બનની ચતુર્થ સંયોજકતા કેમ ફેમસ છે, કાર્બન કેમ આટલા બધા સંયોજન આપે છે, બાકીના તત્વો કેમ આટલા બધા સંયોજન નથી આપતા, એની વાત કરીશું. હાઇડ્રોકાર્બન સંયોજનો, સર આ એ જ છે અમે જે 9મા 10મામાં ભણી ગયા હતા? યસ, થોડું વધારે ડિટેલ એ હાઇડ્રોકાર્બન સંયોજનોની પણ આપણે વાત કરીશું. સાથે સાથે બેટા આપણે આજે જોઈશું કાર્બનિક સંયોજનનું બંધારણીય નિરૂપણ, એમને કેવી રીતે દર્શાવી શકાય એનું બંધારણીય નિરૂપણ પણ જોઈશું, અને કાર્બનિક સંયોજનોનું વર્ગીકરણ પણ આજે આપણે જોવાના છીએ. અને 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 છેલ્લો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જે આજના લેક્ચરનું હાર્ટ રહેશે એ છે IUPAC નામકરણ. બાળકો આ ટોપિક આજના લેક્ચરનું હાર્ટ રહેશે. IUPAC નામકરણ, જેના પર આખું ધોરણ 12નું સાયન્સનું કેમિસ્ટ્રી સબ્જેક્ટનું પાર્ટ 2 નો ફંડામેન્ટલ પાયો રહેલો છે, એવા ટોપિક પણ આજે આપણે જોવા જઈ રહ્યા છીએ. ક્લિયર છે બાળકો? આ છે આજનો ટાર્ગેટ. અગેન પ્રશ્ન એ, સર આ ચેપ્ટર કેમ બહુ મહત્વનું છે? ભૂલી જાઓ હાલ પૂરતું એ ચેપ્ટર. હાલ પૂરતું હું તમને લઈ જઉં છું ભવિષ્યમાં, ધોરણ 12માં. ધ્યાન આપજો, હું હાલ પૂરતું તમને લઈ જઉં છું ભવિષ્યમાં, એટલે કે ધોરણ 12th સાયન્સ કેમિસ્ટ્રીમાં, જેમાં તમે કેમિસ્ટ્રી નામનો એક અદ્ભુત વિષય ભણશો. હા સર, એ તો અમે 11મામાં ભણી રહ્યા છીએ. યસ બેટા, એ કેમિસ્ટ્રી વિષયની અંદર તમે બુક 2 જોશો. 2 બુક છે સર 11માની જેમ એમ 12મામાં બી. યસ બેટા, 2 બુક છે 11માની જેમ 12મામાં પણ, અને એ બુક 2માં તમે કંઈક ચેપ્ટરો આ રીતે જોશો. બુક 1માં 5 ચેપ્ટર છે અને બુક 2માં અન્ય 5 ચેપ્ટર છે. તો 5 ચેપ્ટર જે બીજા છે એમાં ચેપ્ટર નંબર 6 તરીકે તમે જોશો એ છે હેલો આલ્કેન, હેલો એરિન. હેલો આલ્કેન અને હેલો એરિન. સર નામ કેમ કહો છો, કંઈ કારણ છે? હા બેટા, એટલે જ કહું છું, ધ્યાન આપજો. ચેપ્ટર નંબર 7મું તમે જોશો, જેનું નામ છે આલ્કોહોલ, ફિનોલ અને ઈથર. ચેપ્ટર નંબર 8મું જે તમે જોશો, જેનું નામ છે આલ્ડીહાઇડ, કીટોન અને કાર્બોક્સિલિક એસિડ. કાર્બોક્સિલિક એસિડ. એના પછી જે તમે ચેપ્ટર 9મું જોશો, જેનું નામ છે એમાઇન સંયોજનો અથવા નાઇટ્રોજન ધરાવતા કાર્બનિક સંયોજનો. અને ચેપ્ટર 10મું જે તમે જોશો એનું નામ છે બેટા
જૈવિક અણુઓ. સર તમે આખી પાર્ટ 2 ના બધા પ્રકરણના નામ લખી દીધા, પણ અમે તો હજુ માસૂમ બાળકો છીએ. સર અમે તો હજુ 12મા ધોરણમાં આવ્યા જ નથી. સર અમે તો હજુ 11th સ્ટાન્ડર્ડમાં છીએ. તો અમારા માટે આટલું બધા ડરાવના નામ લખી તમે કહેવા શું માંગો છો સર? તો ધ્યાન આપજો દીકરાઓ, 11thમાં અત્યારે તમારે આ ચેપ્ટર નંબર 8મું ચાલુ થયું. ચેપ્ટર નંબર 8 અને ચેપ્ટર નંબર 9 ધ્યાન આપજો. 11thનું ચેપ્ટર નંબર 8 અને ચેપ્ટર નંબર 9. 8મું ચેપ્ટર છે કાર્બનિક રસાયણ વિજ્ઞાન. કાર્બનિક રસાયણ વિજ્ઞાન. અને 9મું ચેપ્ટર છે બેટા તમારું હાઇડ્રોકાર્બન. બેટા તમે સમજો, જીવન છે ને, જીવન એ પગથિયાથી ચડાય. શેનાથી ચડાય? પગથિયાથી ચડાય. આ તમારું પહેલું પગથિયું છે અને આ તમારું બીજું પગથિયું છે. હવે શું મને જણાવો, પહેલા કરતા બીજું પગથિયું કેટલું પ્રમાણમાં મોટું લાગી રહ્યું છે? યસ ઓર નો બેટા? પહેલા કરતા આ બીજું પગથિયું શું તમને મોટું લાગી રહ્યું છે? જાયન્ટ છે જ બેટા, જાયન્ટ. આખું પાર્ટ 2 બુક 2 5 ચેપ્ટર 12મા ધોરણમાં ભણવાના છે. 10 ચેપ્ટર, એમાંથી 5 ચેપ્ટર, એ 5 ચેપ્ટર કાર્બનિકના છે. ઓ બાપ રે સર! તો આ 5 ચેપ્ટરનું વેટેજ સર, આટલું બધું વેટેજ ઇમ્પોર્ટન્ટ છે અમારા માટે? યસ બેટા. અને બેટા ઓલમોસ્ટ એવું કહી શકાય કે 40% વેટેજ 12મા ધોરણમાં આ ચેપ્ટરનું છે. અને એનો આ પાયો છે. શું છે બેટા? પાયો છે. હવે જો પાયો મજબૂત ના હોય તો આ ઇમારત કઈ રીતે ચણાશે? માટે વિનંતી કરીએ છીએ કે ધોરણ 11ના આ 2 પ્રકરણ બહુ જ વ્યવસ્થિત રીતે તૈયાર કરો, તો જ તમે આ 12મા ધોરણના પ્રકરણો સારી રીતે ભણી શકો. તો ચલો હવે જોવા જઈ રહ્યા છીએ 11thનું ચેપ્ટર નંબર 8 કાર્બનિક રસાયણ વિજ્ઞાન. શું જોઈશું આજના સેશનમાં? આપણે કીધું પ્રસ્તાવનાની શરૂઆત કરીએ. તો શરૂઆતમાં કાર્બનિક સંયોજનો કોને કહેવાતા હતા? તો લગભગ 200 વર્ષ પહેલાની આપણે જો વાત કરીએ ને બાળકો, તો 200 વર્ષ પહેલા કાર્બનિક સંયોજનો કહેવાતું હતું કે પ્રાણીઓ અને વનસ્પતિમાંથી મળતા સંયોજનોને કાર્બનિક પદાર્થો કહેવાતું હતું. એ સિવાય બેટા તો અકાર્બનિક એ વખતે સર કોને કીધું હતું 200 વર્ષ પહેલા? તો બેટા જે ખનિજ પદાર્થો હતા, જે ખનિજમાંથી મળી આવે, જે પદાર્થો ખનિજોમાંથી મળી આવે તે પદાર્થોને અકાર્બનિક પદાર્થો કયા હતા? બસો વર્ષ પહેલા. હા, પણ ધીરે ધીરે પછી ખબર પડી કે મનુષ્ય અને વનસ્પતિઓ જોડે તો હોય અથવા એમાંથી મળી આવે, પણ એમાં કાર્બન પણ હોય, તો તેવા પદાર્થોને કાર્બનિક પદાર્થ કીધા. સૌથી પહેલા બર્ઝેલિયસ નામના વૈજ્ઞાનિક આવ્યા 1780માં. તેમને જણાવ્યું કે કાર્બનિક સંયોજનના નિર્માણ માટે કોઈ લિવિંગ એનર્જી, કોઈ જૈવિક શક્તિ જોઈએ, કોઈ લિવિંગ ફોર્સ જોઈએ, અને એ જવાબદાર છે કાર્બનિક સંયોજન માટે. અને આ જૈવિક શક્તિ માટે એમને વિટલ ફોર્સ યા વાઇટલ ફોર્સ નામ આપ્યું. શું નામ આપ્યું હતું બેટા? વાઇટલ ફોર્સ. અને આના નામ પરથી જ વિટામિન્સ
શબ્દ ઉલ્લેખમાં આવ્યો. તો બેટા ધ્યાન આપજો, 1828માં પછી એફ વોલરલ નામના વૈજ્ઞાનિક આવ્યા અને એમને બેટા વોલરરે એમોનિયમ સાયનેટમાંથી યુરિયા બનાવ્યું. શું બનાવ્યું બેટા? એમોનિયમ સાયનેટમાંથી યુરિયા, જે કંઈક આ રીતે હતું, NH4 CNO એમોનિયમ સાયનેટ હતું. આ પદાર્થ બેટા યાદ રાખજો, આ પદાર્થ જે છે એ અકાર્બનિક છે. કેવો છે બેટા? અકાર્બનિક. એમાંથી એને સૌ પ્રથમ વખત સંશ્લેષણ કરી યુરિયાને ગરમી આપી, એમોનિયમ સાયનેટને બેટા ગરમી આપી યુરિયા બનાવ્યું. યુરિયાનું અણુસૂત્ર તમારે યાદ રાખવું જોઈએ, NH2CO NH2. અને એ સંયોજન એવું માનવામાં આવે છે કે પ્રથમ કાર્બનિક સંયોજન હતું જે શોધવામાં આવ્યું. બરાબર બેટા. અને ધીરે ધીરે કાર્બનિક સંયોજનો શોધવાનો વિસ્તાર ચાલુ થઈ ગયો. ત્યારબાદ 1845માં મહાન વૈજ્ઞાનિક કોલ્બેએ એસિટિક એસિડ બનાવ્યું. અકાર્બનિક પદાર્થમાંથી એસિટિક એસિડ બનાવ્યું. એસિટિક એસિડ એટલે બેટા CH3COOH. તમે 9મા ધોરણમાં જોઈ ગયા છો. આને IUPAC નામમાં ઇથેનોઇક એસિડ પણ કહેવાય. અને પછી બર્થલોટે ત્યારબાદ આગળ જતા મિથેન વાયુનું સંશ્લેષણ કર્યું અને એને પણ અકાર્બનિક પદાર્થમાંથી મિથેન વાયુ બનાવ્યો. હવે બેટા આજે હું તમને બીજી અગત્યની માહિતી આપું. કેટલાક એવા પદાર્થો જે કાર્બનિક નથી છતાં પણ તેમાં કાર્બન આવેલો છે. કેટલાક એવા પદાર્થો જે કાર્બનિક છે, કાર્બનિક નથી પણ તેમાં કાર્બન આવેલો છે. પહેલા બરાબર બોલ્યા હતા આપણે, કાર્બનિક નથી પણ તેમાં કાર્બન આવેલો છે. તો એવા અકાર્બનિક પદાર્થો જોઈ લઈએ કયા કયા છે. આમાં બધા ભૂલ કરે છે. કાર્બન હોવાથી કાર્બનિક માની લે, પણ એ કાર્બનિક ના કહેવાય, એને અકાર્બનિક કહેવાશે. CO2 કેમ કે એ જૈવિક સ્પીસીસમાંથી નીકળે છે પણ એ જૈવિક અણુઓ સાથે કંઈ જોડાયેલો નથી. કાર્બન ડાયોક્સાઇડ, એ સિવાય કાર્બન મોનોક્સાઇડ, એ સિવાય બેટા કાર્બન ડાયોક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ, સોડિયમ બાયકાર્બોનેટ. તો આ બધા બેટા કાર્બન હોવા છતાં પણ અકાર્બનિક પદાર્થો છે. પોટેશિયમ કાર્બોનેટ. ક્લિયર છે બેટા? આમાં ભૂલ ના કરતા ધ્યાન આપજો. જૈવિક અણુઓ સાથે જોડાયેલો પદાર્થ જોઈએ એને જ કાર્બનિક કહેવાય. બાકીના બધા આ કાર્બન આવ્યો હોવા છતાં પણ અકાર્બનિક છે. બોલો ક્લિયર છે? આટલી વસ્તુ આ બેઝિક માહિતી હતી જે કાર્બનિક પદાર્થની પ્રસ્તાવના છે. હવે બેટા આપણે આગળ જોઈએ કાર્બનની ચતુર્થ સંયોજકતા. હવે બેટા આ ટોપિક સમજાવું એ પહેલા હું ઉપર એક બહુ મહત્વની લાઈન લખું છું. હાલમાં 9 મિલિયન, સર આ મિલિયન એટલે શું? મેં આગળ તમને શીખવાડ્યું હતું 10⁶. મિલિયન એટલે 10⁶. તો 9 મિલિયન એટલે બેટા આશરે 90 લાખ. એક્ઝેક્ટ 90 લાખ જ થાય, પણ હાલમાં 9 મિલિયન એટલે 90 લાખ કરતાં પણ વધારે કાર્બનિક સંયોજનો જાણીતા બન્યા છે. ઓહો સર, 90 લાખ કરતા પણ વધારે? તો સર કાર્બનમાં એવી તો કઈ તાકાત છે કે આટલા બધા સંયોજન આપે છે? તો બેટા આના માટે કાર્બનની ખાસિયતો જે 4 છે એ તમારે જોવી પડે. ધ્યાન આપજો, કાર્બનની 4 ખાસિયતો તમારે સમજવી પડે. લખું છું અહીંયા, કાર્બનની ખાસિયતો, જે કુલ મેઇન
મેજર 4 છે, આમ તો એનાથી બી વધારે આવશે પણ મેજર 4 છે. એમાં પહેલી ખાસિયત છે ચતુર્થ સંયોજકતા. ચતુર્સંયોજકતા એટલે શું? તો પહેલી વસ્તુ યાદ કરો, કાર્બન એનો પરમાણ્વીય ક્રમાંક 6 છે. એની ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p2 થાય છે બેટા ઇલેક્ટ્રોન રચના. હવે જુઓ આ ક્યારે ઇલેક્ટ્રોન રચના છે? ધરા સ્થિતિમાં. ક્યારે છે બેટા? ગ્રાઉન્ડ અવસ્થામાં, એટલે કે ધરા સ્થિતિમાં. પણ બેટા આ કાર્બનને ઉર્જા આપવામાં આવે, તો એ કાર્બન કઈ અવસ્થામાં આવે છે બેટા? ઉત્તેજિત અવસ્થામાં આવી જાય છે. કઈ અવસ્થામાં આવે છે બેટા? ઉત્તેજિત અવસ્થામાં આવી જાય છે. અને જો કાર્બન બેટા ઉત્તેજિત અવસ્થામાં આવે તો તમે જાણો છો કે એક ઇલેક્ટ્રોન 2s માંથી 2p માં જાય. તો હવે જોઈ લો બેટા એની પાસે શું બાકી રહ્યું? ધ્યાન આપજો. 2s માં એક ઇલેક્ટ્રોન અને 2p ની અંદર અન્ય 3 ઇલેક્ટ્રોન. તો હવે તમે જોઈ શકો છો કે એની પાસે બંધ બનાવવા માટે 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન અવેલેબલ છે. જેના કારણે આ 4 અયુગ્મિત ઇલેક્ટ્રોનના કારણે કાર્બન અન્ય કાર્બન સાથે એકલ બંધથી જોડાઈ શકે છે. કાર્બન અન્ય કાર્બન સાથે દ્વિબંધથી જોડાઈ શકે છે. કાર્બન અન્ય કાર્બન સાથે ટ્રિપલ બંધથી પણ જોડાઈ શકે છે. કાર્બન સિવાય નાઇટ્રોજન સાથે પણ ટ્રિપલ બંધથી જોડાય છે. કાર્બન ઓક્સિજન સાથે પણ ડબલ બોન્ડથી જોડાય છે. તો કાર્બન આવા વિશિષ્ટ પ્રકારના અલગ અલગ બંધ આપી શકે છે. વળી કાર્બન શૃંખલામાં જોડાઈ ને ઘણી જ લાંબી લાખો અણુઓ વાળી લાંબી શૃંખલા બનાવી શકે છે. આ ગુણધર્મને બેટા કેટેનેશન ગુણધર્મ કહે છે. તો કાર્બનમાં આ કેટેનેશન ગુણધર્મ પણ વિશિષ્ટ હોય છે, એ પણ આવેલો છે. એ સિવાય બાળકો કાર્બન લોંગેસ્ટ ચેન બનાવે છે. વળી કાર્બન એક કરતા વધારે બંધ પણ, જેને બહુબંધ કહી શકાય, બનાવી શકે છે. એ એની ખાસિયત છે. જુઓ, એકલ બંધ, ડબલ બંધ, ટ્રિપલ બંધ, ડબલ બંધ. હવે તમે આની સાથે સંકળાયેલું સંકરણ પણ ભણી ગયા છો. યાદ કરો, જો કાર્બન એકલ બંધ હોય બેટા તો એનું સંકરણ sp3 આવે. જો કાર્બન એક પાઈ બંધ બનાવે તો એનું સંકરણ sp2 આવે છે બંનેનું. અને જો ટ્રિપલ બંધ હોય તો એ બંને કાર્બનને 2 પાઈ બંધ બનાવ્યા હોવાથી એનું સંકરણ sp આવે છે. ક્લિયર છે બેટા? એ જ રીતે આમાં પણ sp2 સંકરણ આવે છે. તો કાર્બન પાસે આવી અલગ અલગ સંકરણ બનાવવાની પણ તાકાત છે. એનામાં ચતુર્થ સંયોજકતા જોવા મળે છે, કેટેનેશન જોવા મળે છે, એક કરતા વધારે બંધ. ધ્યાન આપજો, પોતાના તથા અન્ય પરમાણુ સાથે બહુબંધ બનાવી શકે છે. બરાબર છે? જુઓ, એકલ બંધ બનાવીને તો લાંબી શૃંખલા બનાવે. એ સિવાય પોતાના જેવા જ કાર્બન સાથે અથવા પોતાનાથી અલગ નાઇટ્રોજન, ઓક્સિજન જેવા તત્વો સાથે પણ એ બહુબંધ બનાવવાની લાક્ષણિકતા ધરાવે છે. વળી ખૂબ અગત્યનો પોઈન્ટ છે, ધ્યાન આપજો. દરેક સ્થિતિમાં, દરેક સંયોજનમાં મોટા ભાગે એકલ બંધ હોય, દ્વિબંધ હોય કે ત્રિબંધ હોય, દરેક સંયોજનમાં મોટા ભાગે તેનું અષ્ટક પૂર્ણ હોય છે. ક્લિયર છે બેટા? તો અષ્ટક પૂર્ણ હોય
એટલે એનામાં વિશિષ્ટ રૂપથી સ્થાયીતા આવે. આમ આ બધા ગુણધર્મના કારણે જ કાર્બન એ વિશિષ્ટ છે. અને કાર્બનિક સંયોજનો ભણતા પહેલા આપણે એની મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ જોવું પડે, જે છે હાઇડ્રોકાર્બન સંયોજનો. તો હવે ખબર પડી બેટા, આ બધી લાક્ષણિકતાના કારણે હાલમાં 9 મિલિયન કરતાં 90 લાખ કરતાં પણ વધારે સંયોજનો છે જેનો સમાવેશ કાર્બનિક રસાયણ વિજ્ઞાનમાં થાય છે. એટલા માટે જ ધોરણ 12નો આખો પાર્ટ 2 ઓર્ગેનિક છે. ક્લિયર છે બેટા? કાર્બનિક છે. ચલો આગળ વધીએ. હાઇડ્રોકાર્બન સંયોજનો એટલે શું? તો બેટા એવા સંયોજનો કે જેમાં કાર્બન અને નામ પરથી જ દેખાય છે બેટા, ઇવન તમે નાના સ્ટાન્ડર્ડમાં ભણી પણ ગયા છો. એવા સંયોજનો કે જેમાં કાર્બન અને હાઇડ્રોજનનો સમાવેશ થાય. હાઇડ્રોજન તત્વોનો સમાવેશ થાય તેવા સંયોજનોને હાઇડ્રોકાર્બન સંયોજનો કહે છે. ક્લિયર છે બેટા? તો એવા સંયોજનો જેમાં કાર્બન ને હાઇડ્રોજન આવેલા હોય તો એવા સંયોજનોને હાઇડ્રોકાર્બન સંયોજન કહેવાય છે. તમે ભણી ગયા છો તે પ્રમાણે બેટા હાઇડ્રોકાર્બનનું વર્ગીકરણ કરીએ. આમાંથી થોડું ઘણું માહિતી ઓલરેડી તમે ભણી ગયા છો ધોરણ 9 અને ધોરણ 10માં. તો હાઇડ્રોકાર્બન સંયોજનોના વર્ગીકરણ જોવા જઈ રહ્યા છીએ આપણે. તો એને મુખ્યત્વે હાઇડ્રોકાર્બન સંયોજનોને મુખ્યત્વે 3 વસ્તુમાં વર્ગીકૃત કરી શકાય. પણ તમે કહેશો કે સર અમે તો માત્ર 2 જ વર્ગીકરણ ભણી ગયા છીએ, આમાં આ ત્રીજું નવું આવ્યું સર, એ અમને ખબર નથી. ચિંતા ના કરતા બાળકો, જુઓ તમે 2 ભણી ગયા છો ઓલરેડી. પહેલું તમે ભણી ગયા છો સંતૃપ્ત હાઇડ્રોકાર્બન. કયું ભણી ગયા છો બેટા? સંતૃપ્ત હાઇડ્રોકાર્બન. બીજું તમે આ પણ ભણી ગયા છો, જે છે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન. અને ત્રીજું તમે આજે ભણશો. 10મા ધોરણમાં આની વાત નથી. ઇવન આ ચેપ્ટરમાં પણ આની વાત થોડી ઓછી આવશે, પરંતુ આના પછીના ચેપ્ટરમાં આપણે આખું આને જોઈશું. એરોમેટિક સંયોજનો. તો શું છે આ તત્વો? ચલો આ 3 તત્વ વિશે થોડીક બેઝિક માહિતી મેળવીએ. સંતૃપ્ત હાઇડ્રોકાર્બન શું છે, અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન શું છે અને એરોમેટિક સંયોજનો શું છે. જુઓ બેટા, સંતૃપ્ત હાઇડ્રોકાર્બનમાં તમે જાણો છો કે આમાં એક જ વસ્તુ આવે, આલ્કેન. જે હાઇડ્રોકાર્બનમાં કાર્બન sp3 પ્રકારનું સંકરણ ધરાવે, અથવા તો તમે એને કહી શકો કે જે હાઇડ્રોકાર્બનમાં કાર્બન 4 એકલ બંધ બનાવે, તો એવા સંયોજનોને આલ્કેન સંયોજનો કહેવાય છે. અને બેટા આ આલ્કેન સંયોજનો માટે તમે ધોરણ 10માં રેખીય આલ્કેન માટે ધ્યાન આપજો. કયો આલ્કેન બોલું છું? એકલો આલ્કેન નથી બોલતો, રેખીય આલ્કેનનું સૂત્ર ભણી ગયા છો, જે થાય છે CnH2n+2. તો આવા આલ્કેન જેની 4 સંયોજકતા એકલ બંધથી ભરાયેલી છે તેને સંતૃપ્ત આલ્કેન કહેવાય છે. ક્લિયર છે બેટા? અસંતૃપ્ત આલ્કેનમાં શું આવશે? ધ્યાન આપજો. તો અસંતૃપ્ત આલ્કેનના કુલ 2 પ્રકાર આવે છે. એક આવે છે બેટા આલ્કીન, જેમાં બેટા કાર્બન બીજા કાર્બન સાથે એક ઓછામાં ઓછો દ્વિબંધ બનાવેલો હોય. અને ત્રીજું આવે છે બેટા
આલ્કાઇન, જેમાં બેટા કાર્બને અન્ય કાર્બન સાથે એક ત્રિપલ બંધ બનાવેલો હોય. તો હવે બેટા આલ્કીન શું છે, ધ્યાન આપજો બેટા. તો આલ્કીન તમે ભણી ગયા છો, એનું પણ જો રેખીય હોય તો સામાન્ય સૂત્ર, રેખીય હોય તો સામાન્ય સૂત્ર CnH2n આવે છે. એ જ રીતે બેટા આલ્કાઇન પણ જો રેખીય સ્વરૂપમાં હોય તો એનું સામાન્ય સૂત્ર CnH2n-2 આવે છે. બેટા આલ્કીન જે હતો એમાં એનું સંકરણ sp2 પ્રકારનું હશે અને આલ્કાઇનમાં એનું સંકરણ sp પ્રકારનું હશે. આટલું તમે ઓલરેડી ધોરણ 10માં પણ જોયું હતું, પણ તમે નથી જોયું એ આ છે એરોમેટિક સંયોજનો. એવા સંયોજનો બેટા જે હવામાં સળગાવતા સફેદ ધુમાડાથી સળગે, સફેદ ધુમાડા ઇંગ્લિશમાં જેને ફ્યુમ્સ કહેવાય, આપે એવા સંયોજનોને એરોમેટિક કહેવાય. અને તમે ઇંગ્લિશનો એક શબ્દ જાણો છો, એરોમા એટલે કે ખુશ્બુ, સુગંધીદાર પદાર્થ, વિશિષ્ટ સ્મેલવાળા પદાર્થ. તો આ જે એરોમેટિક સંયોજનો છે એ વિશિષ્ટ સ્મેલવાળા પદાર્થ હોય છે. અને મોટા ભાગે બેટા એરોમેટિક સંયોજન વિશિષ્ટ રીતે અસંતૃપ્ત હોય છે. શું લખું છું, ધ્યાન આપજો, વિશિષ્ટ રીતે અસંતૃપ્ત. બરાબર છે બેટા. અને સફેદ ધુમાડાવાળા સંયોજન આપે. આનું એક સંયોજન તમે નાનપણથી નામ સાંભળ્યું હશે, એટલે કે 9મા ધોરણથી, બેન્ઝીન. આને કહેવાય છે બેટા બેન્ઝીન. તો જે એરોમેટિક સંયોજનમાં આવે છે. તો આ હતું બેટા સામાન્ય હાઇડ્રોકાર્બન વિશેની માહિતી. તો બેટા હવે આપણે આ હાઇડ્રોકાર્બન વિશે થોડીક અગત્યની માહિતી મેળવીએ. બાકી નેક્સ્ટ ચેપ્ટર આખું હાઇડ્રોકાર્બન વિશે જ ભણવાનું છે. તો હાઇડ્રોકાર્બન સંયોજનોમાં બેટા મેઇન વસ્તુ ઘણા વિદ્યાર્થીઓ ભૂલ કરે છે કે કાર્બન કાર્બન એકલ બંધ, તો સર sp3 સંકરણ, કાર્બન કાર્બન દ્વિબંધ સર તો sp2 સંકરણ. બરાબર, આ ખોટી વસ્તુ છે. ના હોય સર, શું વાત કરો છો, આ ખોટી વસ્તુ ના હોય સર. કાર્બન કાર્બન ટ્રિપલ બંધ તો sp સંકરણ. અને બાળકો તમે એનો આકાર પણ ભળી ગયા હતા. જો સંકરણ sp3 હોય તો સમચતુષ્ફલકીય આકાર, જે સાચી વસ્તુ છે, પણ આ રીતે એને બતાવી શકાય નહીં. આની જગ્યાએ તમે ખાસ ધ્યાન રાખજો, કેમ આવું ના બતાવાય એનું એક ઉદાહરણ પણ આપીશ, જેથી તમને ખ્યાલ આવશે કે આ વસ્તુ ખોટી છે. શું ઉદાહરણ, એ પહેલા મેઇન કઈ રીતે બતાવાય એ સમજી લો. જો કાર્બન 4 એકલ બંધ એટલે કે 4 સિગ્મા બંધ બનાવે તો એનું સંકરણ sp3 અને તો એનો આકાર બેટા સમચતુષ્ફલકીય. હા, જો કાર્બન બેટા 4 સિગ્મા બંધ બનાવે તો એનું સંકરણ sp3 અને એનો આકાર સમચતુષ્ફલકીય. જો કાર્બન બેટા 3 સિગ્મા અને 1 પાઈ બંધ બનાવે, પાઈ બંધ યાદ રાખો, આ વસ્તુ યાદ ના રાખવું નહીતર તમે ખોટા પડશો. હમણાં જ ઉદાહરણ જોઈએ છે. પણ જો કાર્બન 3 સિગ્મા અને 1 પાઈ બંધ બનાવે તો એને sp2 સંકરણ કહેવાય અને એનો આકાર આવે છે બેટા સમતલીય ત્રિકોણ, સમતલીય ત્રિકોણ આકાર. બરાબર બેટા. અને જો કાર્બન બેટા 2 પાઈ બંધ બનાવે, જોઈ લો, 1 સિગ્મા અને 2 પાઈ બંધ, 2 સિગ્મા અને 2 પાઈ બંધ બનાવે તો એનું સંકરણ sp કહેવાય અને તો આકાર આવે છે બેટા રેખીય. ક્લિયર છે આટલી વસ્તુ? હવે તમને ક્વેશ્ચન કેવા પૂછાય, ધ્યાન આપજો, મહત્વના ક્વેશ્ચન કેવા પૂછાય. આપેલ સંયોજનમાં રહેલા સિગ્મા અને પાઈ બંધ ગણો તથા દરેક કાર્બનનું સંકરણ જણાવો.
સંકરણ જણાવો. પ્રશ્ન આવો પૂછાશે, ધ્યાન આપજો કે આપેલ સંયોજનમાં રહેલા સિગ્મા અને પાઈ બંધ ગણો અને દરેક કાર્બનનું સંકરણ જણાવો, અને તમને 2-3 અલગ અલગ પ્રકારના પ્રશ્નો આમાં આપશે. ચલો જોઈએ. પહેલો પ્રશ્ન તમને આપે છે કંઈક આવો, CH3 C ટ્રિપલ બોન્ડ CH. ચલો, આવું સંયોજન આપી દીધું છે. તો આમાં રહેલા સિગ્મા બંધ પહેલા ગણો. તો ધ્યાન આપજો બેટા, સિગ્મા બંધ 2 મળશે. કેટલા મળશે બેટા? 2 પ્રકારના. કયા કયા? એક CH સિગ્મા બંધ અને બેટા બીજા CC સિગ્મા બંધ. બરાબર. જુઓ, CH સિગ્મા બંધ 3 અને 1 4. જેટલા હાઇડ્રોજન છે એટલા CH સિગ્મા બંધ હોય, કારણ કે કાર્બન હાઇડ્રોજન વચ્ચે એકલ બંધ જ બને બેટા, અને એને સિગ્મા બંધ કહેવાય છે. તો CH સિગ્મા બંધની સંખ્યા આવી ગઈ 4. પણ બેટા CC સિગ્મા બંધ કેટલા? તો કાર્બન કાર્બન વચ્ચે 1 અને 2 સિગ્મા બંધ છે. હવે બેટા વાત કરો પાઈ બંધની. તો પાઈ બંધ તો બેટા CC વચ્ચે જ છે અને એ 2 છે. 1 સિગ્મા અને 2 પાઈ. આટલું તો આવડી ગયું. હવે વાત કરીએ દરેક કાર્બનના સંકરણનું. જો તમે આ મેથડથી જોશો તો આમાં તો વાંધો નહીં આવે, પણ એક ઉદાહરણ હું એવું લઈશ જે ખોટું પડશે. હવે અહીંયા જુઓ, આમાં કાર્બને 3 હાઇડ્રોજન જોડે ને અન્ય કાર્બન જોડે 4 એકલ બંધ બનાયા છે. માટે આ સંયોજનનું સંકરણ આવી ગયું sp3. આ કાર્બને 2 સિગ્મા બંધ બનાયા છે. જુઓ, દેખાય છે, પણ 2 પાઈ બંધ બનાયા છે. 2 સિગ્મા ઉપરાંત 2 પાઈ બંધ બનાયા છે. માટે આ કાર્બનનું સંકરણ આવી જશે sp. જ્યારે આ કાર્બને 2 પાઈ અને 2 સિગ્મા, એટલે એનું સંકરણ પણ આવી ગયું sp. બોલો, ક્લિયર થયો આ કન્સેપ્ટ? ચલો બીજું ઉદાહરણ જોઈએ, હજુ એક. હવે ધ્યાન આપજો, હા, તમે ખોટા ક્યાં પડી શકો છો. CH3 CH2 ડબલ બોન્ડ CH, નહીં, C ડબલ બોન્ડ CH2. ચલો, આ કાર્બનમાં તમે ધ્યાનથી જુઓ તો તમને દેખાય છે કે આ કાર્બને દ્વિબંધ બનાવ્યો છે. આ કાર્બને બંને સાઈડ દ્વિબંધ બનાવ્યા છે અને આ કાર્બને પણ દ્વિબંધ બનાવ્યો છે. તો તમે ઉતાવળમાં સંકરણ લખો તો આને તો દ્વિબંધ, આના પ્રમાણે જુઓ sp2, આને બી 2 બાજુ દ્વિબંધ sp2. જેવું આ sp2 લખ્યું તમે પડી ગયા ખોટા. ભાઈ ધ્યાન આપજો, સરને કહા था સહી જગહ पे उंगली કરો. જે પોઈન્ટ એક્ઝામમાં ભૂલ થવાની શક્યતા છે ત્યાં આ રીતે આંગળી દોરીને સિમ્બોલ બનાવો. આ ખોટું છે. કેમ ખોટું છે સર? વાસ્તવમાં બંધ ગણો તો આને 2 પાઈ બંધ બનાયા છે વચ્ચેવાળા કાર્બને, માટે એનું સંકરણ sp આવે. ડબલ ટ્રિપલ જોવાય નહીં. ક્લિયર છે? જ્યારે છેલ્લા કાર્બને પણ એક જ પાઈ બંધ બનાવ્યો છે એટલે sp2. તો યાદ રાખો બેટા, જો પાઈ બંધ 0 તો sp3, જો પાઈ બંધ કાર્બન 1 બનાવે તો sp2, અને જો પાઈ બંધ 2 બનાવે તો sp. ક્લિયર છે આટલી વસ્તુ? હવે ચલો એમાં સિગ્મા ને પાઈ બંધ ગણી લો. ચલો આમાં સિગ્મા ને પાઈ, તો પહેલું લખું છું CH સિગ્મા. તો સિગ્મા CH બંધ કેટલા છે? 2 ને 2 4. સિગ્મામાં જ CC સિગ્મા કેટલા છે? 1 ને 2. કયા કયા સર દેખાયા નહીં? દેખાયા હવે? હા. અને હવે લાસ્ટમાં પાઈ બંધ જે CC વચ્ચે જ બને છે અને એ પાઈ બંધની સંખ્યા 2 છે. બોલો, હવે આ ઉદાહરણ આવડી જાય? શ્યોર? ચાલો નેક્સ્ટ ઉદાહરણ લઉં છું, હજુ એક. ધ્યાન આપો. નેક્સ્ટ ઉદાહરણ CH3 CN. જુઓ, આવું જ લખ્યું હશે, પણ તમે આગળ જોઈ ગયા હતા કે કાર્બન અને નાઇટ્રોજન વચ્ચે હંમેશા કયો બંધ હશે? ટ્રિપલ બંધ હશે. ધ્યાન આપજો બેટા. તો કાર્બન નાઇટ્રોજન વચ્ચે ટ્રિપલ બંધ હશે. તો હવે સંકરણ વિચારો. આ પહેલું તો 4 સિંગલ, એટલે એનો તો થઈ ગયું sp3. આ કાર્બન 2 પાઈ બંધ બનાવે છે એટલે એ થઈ જશે sp. બોલો, ક્લિયર છે? હવે બંધ ગણી કાઢો, કુલ સિગ્મા બંધ ગણી લો. 3 હાઇડ્રોજન જોડે, 1 કાર્બન કાર્બન અને 1 કાર્બન નાઇટ્રોજન.
તો કુલ 5 બંધ થઈ ગયા સિગ્મા, અને કુલ પાઈ બંધ જે સી ને એન વચ્ચે હોય એ 2 હશે. બોલો ક્લિયર છે આટલો કન્સેપ્ટ? ચલો હવે આગળ જોઈએ એક નવું સંયોજન. ધ્યાન આપજો, સંયોજન નંબર 4 CH3COCH3. જો કાર્બન ઓક્સિજન સાથે ક્યાંય આ રીતે વચ્ચે જોડાય તો આ સ્ટ્રક્ચર જો તમે ખોલીને લખો વ્યવસ્થિત તો એ આ રીતે બતાવાય છે. CH3C, જુઓ વેલેન્સી પૂરી થઈ ગઈ કાર્બનની 4. યસ સર, હવે ખબર પડી, એક ડબલ બોન્ડ એક સિંગલ બોન્ડ, 4 વેલેન્સી કમ્પ્લીટ. ચલો સંકરણ લખીએ. આ કાર્બનનું સંકરણ 4 4 એકલ બંધ sp3. આ કાર્બન એક પાઈ બંધ આવી ગયો એટલે sp2 બરાબર. જ્યારે આ કાર્બન 4 4 એકલ બંધ sp3. બોલો ક્લિયર થયો કન્સેપ્ટ? ચલો સિગ્મા બંધ અલગ કલરની પેનથી લખીએ, ખ્યાલ આવે. સિગ્મા બંધ 1 2 3 4 5 6 7 8 ને 9 સિગ્મા બંધ આવી ગયા અને પાઈ બંધ માત્ર 1. બોલો ક્લિયર છે બેટા? આવા કેટલાક ઉદાહરણ હું તમને ઘરેથી કરવા આપું છું. તમારે આ ઉદાહરણમાં બેટા 2 વસ્તુ ફાઇન્ડ કરવાની છે. પહેલી વસ્તુ, દરેક કાર્બનનું સંકરણ, અને બીજું સિગ્મા અને પાઈ બંધની સંખ્યા. આ હું તમને અત્યારે આપું છું હોમવર્કમાં. આવતા લેક્ચરમાં આપણે આને સોલ્વ કરાવીશું. ધ્યાન આપજો. ચલો પહેલી વસ્તુ અહીંયા ધ્યાન આપજો. હોમવર્કમાં કેટલાક સંયોજનો આપું છું. CH3 C ટ્રિપલ બોન્ડ C, CH2 CH ડબલ બોન્ડ CH2. બીજું સંયોજન તમને આપું છું CH3 CH2 COH. ત્રીજું સંયોજન CH3 CH2 CH2 OH. જુઓ OH માં ઓક્સિજન સિંગલ બંધથી જોડાયેલો છે, બરાબર છે. અને ચોથું સંયોજન આપી દઉં CH3 CH2 C. આવું ટ્રિપલ બોન્ડ લખીએ કે એમને એમ એ CN જ હોય. અને પાંચમું સંયોજન CH3 CH2 CH2 C ડબલ બોન્ડ O સિંગલ બોન્ડ OH, કાર્બોક્સિલિક એસિડ. તો આ 5 સંયોજનોમાં તમારે સિગ્મા ને પાઈ બંધ કેટલા છે તે શોધવા, સાથે સાથે દરેક કાર્બનનું સંકરણ શોધવું. હોમવર્કમાં કરીને આવવાનું છે. ચલો નેક્સ્ટ ટોપિક જોઈએ. કાર્બનિક સંયોજનોનું બંધારણીય નિરૂપણ. બંધારણીય નિરૂપણ એટલે કાર્બનિક સંયોજનોને જો દર્શાવવું હોય તો કઈ કઈ પદ્ધતિ વપરાય છે. તો કુલ દીકરાઓ તમે જોઈ શકો છો એમ 3 પદ્ધતિનો ઉપયોગ થાય છે. પહેલી પદ્ધતિ છે સંપૂર્ણ બંધારણ. ધ્યાન આપજો, સંપૂર્ણ બંધારણ પહેલી પદ્ધતિ. બીજી પદ્ધતિ છે સંઘનિત બંધારણ, અને ત્રીજી પદ્ધતિ છે બંધ રેખા બંધારણ. કઈ રીતે બતાવાય છે? સપોઝ બાળકો ઇમેજિન કરો કે મારે હું આ બંધારણ બતાવવા માટે એક આલ્કેન લઉં છું જેનું નામ છે પ્રોપેન. તમને ખબર છે કે 3 કાર્બન વાળા આલ્કેનને પ્રોપેન કહેવાય છે, અને એનું વાસ્તવમાં સૂત્ર મૂકો 3 તો C3H8 મળે છે. તો સંપૂર્ણ બંધારણ એટલે બેટા આપણે અહીંયા પ્રોપેનના દરેકે દરેક બંધને એક એક બંધને ખુલ્લા કરીને બતાવીએ. તમે જોઈ શકો છો આપણે શું કર્યું બેટા? દરેકે દરેક બંધને ખુલ્લા કરીને બતાવ્યા. તો આ મળી ગયું તમારું પ્રોપેન. ધ્યાન આપજો. તો આ પ્રોપેનનું જો બધા જ બંધ બતાવ્યા તો એ બંધારણને કહેવાય છે બેટા સંપૂર્ણ બંધારણ. સંઘનિત બંધારણમાં શું હોય છે? ધ્યાન આપજો. સંઘનિત બંધારણમાં કાર્બન કાર્બન બંધ દર્શાવવો નહીં. એ સિવાય કાર્બન ઓક્સિજન, કાર્બન નાઇટ્રોજન
હા બરાબર, અથવા કાર્બન હેલોજન અથવા કાર્બન OH, આ બધા બંધ પણ દર્શાવવા નહીં. તો સર બતાવવાનું કઈ રીતે? તો જુઓ, કાર્બન હાઇડ્રોજન બી બંધ ના બતાવો. લખવાનું કઈ રીતે? ધ્યાન આપજો. તો આ સૂત્ર તમે ડાયરેક્ટ આવી રીતે બંધ બતાયા વગર પ્રોપેન માટે લખી શકો છો, સીધે સીધું. તો આ બંધારણ પણ થઈ ગયું બેટા અગેન શેનું? પ્રોપેન. બોલો, કન્સેપ્ટ ક્લિયર થયો? સમજાય છે શું છે પ્રોપેન? હવે એ રીતે આ ત્રીજું બંધારણ, જેને બંધ રેખા બંધારણ કહેવાય છે, એમાં તો ઉલ્લેખ જ એવો છે કે કાર્બન અને હાઇડ્રોજન બતાવવા જ નહીં, દર્શાવવા જ નહીં. બતાવવા કરતા દર્શાવવા લખી દઈએ તો દર્શાવવા જ નહીં. એની જગ્યાએ બેટા લાઈન, લાકડીઓ બતાવી બંધની, અને એ રીતે સ્ટ્રક્ચર દોરવું. જુઓ, દરેક ખૂણામાં અને એન્ડ ઉપર કાર્બન રહેલો છે. તો થઈ ગયા 3 કાર્બન. દરેક ખૂણામાં અને એન્ડ ઉપર આ કાર્બન બતાવી દઈએ છીએ. આવું 1 2 3 લખવાનું સર? ના, તમારે લખવાનું નહીં. તમારે આટલું જ દોરવાનું, સમજી જવાનું. 1 2 3 3 કાર્બન છે, વચ્ચે કંઈ જ નથી, તો એ આલ્કેન જ હશે. અને એના બંધારણને આપણે લખી દઈશું શું બાજુમાં? આ શેનું બંધારણ થઈ ગયું? પ્રોપેન. બોલો, ક્લિયર થયું બેટા? હવે આ જ રીતે હું અન્ય એક પદાર્થ બતાવું છું તમને, જેનું નામ છે બ્યુટેનોલ. તો જુઓ, બ્યુટેનોલને આપણે અહીંયા બતાવવો હોય તો એના દરેક બંધ ઓપન કરીને બતાવવા પડે છે. તમે જોઈ શકો છો. જુઓ, બ્યુટેન 1 ઓલ. બરાબર સર, બ્યુટેન અમને ખબર હતી, આ ઓલ બી થોડું સાંભળેલું છે, પણ શું છે? તો બ્યુટેન જોડે એક OH સમૂહ જોડાયેલો છે. જુઓ, 4 કાર્બન છે અને એક OH સમૂહ. તો આનું નામ આવી જાય છે બેટા બ્યુટેનોલ. શું નામ આવી ગયું બેટા? બ્યુટેનોલ. તો સર એનું હવે આ સંઘનિત બંધારણ કઈ રીતે બતાવાશે? જુઓ, તો એમાં તો એક બી બોન્ડ બતાવવાના નથી, પરમાણુઓ બતાવી દો. CH3 CH2 CH2 CH2OH. તો આ બંધારણ થઈ ગયું બેટા એનું સંઘનિત બંધારણ. આનું નામ તમે લખી શકો બ્યુટેન. એ જ રીતે બેટા જો એનું બોન્ડ લાઈન બંધારણ દોરવું હોય તો કુલ 1 2 3 4 કાર્બન છે. જુઓ, તો 1 2 3 4 અને પાંચમી વસ્તુ એમાં OH છે ચોથા કાર્બન પર, તો એને બતાવી દો. તો આમાં યાદ રાખજો બેટા, OH જેવા ક્રિયાશીલ સમૂહ લખવા પડે. ખાલી શું નથી લખતા આપણે? કાર્બન. તો જોઈ લો, 1 કાર્બન 2 કાર્બન 3 ને 4, 4 કાર્બન થઈ ગયા અને એક OH, એટલે આ બ્યુટેનોલ થઈ ગયું. ક્લિયર છે બેટા? હા, બ્યુટેન નહીં, બ્યુટેનોલ. હા, ચાલો. તો હવે બેટા ધ્યાન આપો. તો આ રીતે તમે 3 બંધારણ બતાવી શકો છો. નેક્સ્ટ વસ્તુ આમાં એવી જ છે, ધ્યાન આપો. હવે બેટા પ્રોપેન થઈ ગયું, બ્યુટેનોલ થઈ ગયું. કોઈ ચક્રીય બંધારણ હોય, અત્યાર સુધી કદાચ તમે ધોરણ 10માં ચક્રીય બંધારણ નહીં ભણ્યા હો. ચક્રીય બંધારણ એટલે બંધ બંધારણ. તો એને બી બતાવી શકાય સર? યસ બેટા, ચક્રીય બંધારણને પણ બતાવી શકાય. જો બેટા બ્યુટેનની જ વાત કરું અથવા પ્રોપેનની જ વાત કરું, સાયક્લોપ્રોપેન. તો હવે બેટા સાયક્લો શબ્દ આવે ને તો એ બંધ બંધારણ છે અને એનું અણુસૂત્ર થઈ જાય છે CnH2n. તો જુઓ, પ્રોપેન એટલે 3 કાર્બન, તો 3 કાર્બનનું હું બંધ બંધારણ બતાવું છું. બતાવી દીધું બેટા. હવે સાયક્લોપ્રોપેનમાં 3 મૂકી દો તો C3H6 આવી જશે. તો 6 હાઇડ્રોજન જે દરેક કાર્બનની વ્યવસ્થા પૂર્ણ કરવા માટે આવી ગયા. તો આનું નામ થઈ ગયું બેટા સાયક્લોપ્રોપેન. બોલો, સમજાય છે બેટા? હવે સાયક્લોપ્રોપેનનું ધારો કે આપણે સંઘનિત બંધારણ બતાવવું હોય તો પણ બતાવી શકીએ બેટા CH2. હવે જુઓ, સંઘનિતમાં તમારે સાયક્લો બતાવવા જરૂર પડે તો વચ્ચે આવો બંધ બતાવી શકો છો. સંઘનિતમાં બંધ બતાવી પણ શકો, ના પણ બતાવો તો ચાલે. ક્લિયર છે? પણ સાયક્લો બતાવવા માટે તમારે બંધ બતાવવો પડશે. હવે બંધ રેખા બંધારણમાં તો સાવ સહેલું છે, 3 ખૂણા કરી અને એને ક્લોઝ કરી દીધું. તો આ થઈ ગયું બંધારણ બેટા સાયક્લો
પ્રોપેન. બોલો ક્લિયર છે બેટા? ચલો એક ક્વેશ્ચન કરીએ તો તમને ખ્યાલ આવે. હવે તમને કહે છે કે પેન્ટેનને દરેક બંધારણીય સ્વરૂપમાં બતાવો. દરેક બંધારણીય નિરૂપણમાં દર્શાવો. જુઓ બેટા, સાદો પેન્ટેન છે, સાદો પેન્ટેન છે તો એને ત્રણે ત્રણ સ્વરૂપમાં બતાવવાનો છે. જોઈ લો કયા કયા ત્રણ સ્વરૂપ: સંપૂર્ણ બંધારણ, સંઘનિત બંધારણ અને બંધ રેખા બંધારણ. તો પહેલા બતાવી દઈએ આપણે એનું સંપૂર્ણ બંધારણ. તો બેટા સંપૂર્ણ બંધારણ પેન્ટેનનું એટલે 5 કાર્બન. પેન્ટેન એટલે એનું અણુસૂત્ર લખી દો ઉપર C5H 5 દુ 10. કીધું ના હોય તો રેખીય જ છે એવું માની લેવાનું, ચક્રીય નહીં હોય. C5H 10 + 2 12. તો ચલો 5 કાર્બન સીધી રેખામાં આવી ગયા. હવે હાઇડ્રોજન મૂકી દો ખૂટતા. 3 ને 2 5 ને 2 7 ને 2 9, 9 ને 3 12. બોલો આ એનું સંપૂર્ણ બંધારણ થઈ ગયું. હવે બીજું સંઘનિત બંધારણ. બીજો પોઈન્ટ એનું ચલો સંઘનિત બંધારણ જોઈએ. તો સંઘનિત બંધારણ બે રીતે લખી શકો. કોઈ વિદ્યાર્થી કે સર હું આ રીતે લખું છું CH3 CH2 CH2 CH3, મારે કાર્બન કાર્બન બંધ નથી બતાવો. અને કોઈ વિદ્યાર્થી કે સર હું વચ્ચે બંધ બતાવીને લખું છું. બંને ચાલે. આ કાર્બન કાર્બન વાળો બંધ કમ્પલસરી નથી. બતાવો તો પણ ચાલે, ન બતાવો તો પણ ચાલે. બોલો બે બંધારણ ક્લિયર છે. હવે ત્રીજું બંધારણ જે બાકી રહ્યું બેટા એ જોઈ લઈએ, જે છે બંધ રેખા બંધારણ. બંધ રેખા બંધારણ. તો જુઓ બેટા એનું બંધ રેખા બંધારણ કંઈક આવું આવશે: 1 2 3 4 ને 5. 5 કાર્બન 5 ખૂણા પર થઈ ગયા. તો આ બેટા એનું બંધ રેખા બંધારણ છે. આવડી જાય. પેન્ટેન વાળો એક સવાલ તો પતી ગયો. હવે આપણે અહીંયા બીજો સવાલ લઈએ છીએ. જુઓ ધ્યાન આપજો, અહીંયા આપણે બીજો એક સવાલ લઈ લઈએ. ક્વેશ્ચન નંબર 2. આપેલ બંધારણનું સંઘનિત અને બંધ રેખા બંધારણ દોરો. બંધ રેખા બંધારણ દોરો. બેટા બહુ જ સહેલું છે, ધ્યાન આપજો. તમને ઓલરેડી પહેલું સ્વરૂપ આપી દે છે, સંપૂર્ણ બંધારણ આપી દીધું છે. કંઈક આવું છે: CH3CH ડબલ બોન્ડ CHCN. હવે ચલો હવે આનું પહેલો આન્સર સંઘનિત બંધારણ દોરીએ. તો ધ્યાન આપજો, સંઘનિત બંધારણમાં શું શીખવ્યું છે બેટા આપણે? સંઘનિત બંધારણમાં કાર્બન હાઇડ્રોજન કાર્બન કાર્બન વચ્ચેનો બંધ ન બતાવો તો ચાલે. તો હું સંઘનિત બંધારણમાં લખું છું CH3CH ડબલ બોન્ડ CHCN. બતાવી દીધું બેટા સંઘનિત બંધારણ. હા, ડબલ બોન્ડ હોય તો એ બતાવો તો બી ચાલે અને સિંગલ બોન્ડ બી બતાવો તો ચાલે, પણ CN વચ્ચેનો બંધ બતાવો કમ્પલસરી નથી. હવે બીજો મુદ્દો એ સિવાય એનું બંધ રેખા બંધારણ. તો બંધ રેખા બંધારણ કેવું આવશે? ધ્યાન આપજો. કાર્બન કેટલા છે? 1 2 3 4. તો પહેલા 4 લાઈન દોરો. 1 એટલે લાઈન 3 આવશે. હા, 2 3 4 થઈ ગઈ. હવે બેટા જુઓ, પહેલા બીજા કાર્બન વચ્ચે એકલ બંધ જ હતો, પણ બીજા ને ત્રીજા વચ્ચે ડબલ બોન્ડ હોવાથી આવી લાઈન કરી દીધી. વળી બેટા ચોથો કાર્બન અને નાઇટ્રોજન વચ્ચે ટ્રિપલ બોન્ડ છે, તો એને પણ અલગથી બતાવવો પડશે. બોલો ક્લિયર છે? તો એનું બંધ રેખા બંધારણ થઈ ગયું. હવે બેટા તમને હું કેટલાક બંધારણ આપું છું, જે તમારે હું કહું એ પ્રમાણે કરવાનું છે હોમવર્કમાં. તો હોમવર્કમાં પહેલું વસ્તુ
તમારે શું આપવાનું છે એ લખું છું. સંપૂર્ણ બંધારણ દોરવાનું છે. હા, તમારે શું દોરવાનું છે બેટા? સંપૂર્ણ બંધારણ દોરો. ધ્યાન આપો. તમને સંપૂર્ણ બંધારણ દોરવા માટે કહું છું અને હું આપી દઉં છું બોન્ડ લાઇન સ્ટ્રક્ચર, ડબલ બોન્ડ O, બરાબર. અને અહીંયા હું તમને આપી દઉં છું એક ડબલ બોન્ડ. ચાલો, ડબલ બોન્ડ ઓક્સિજન છે, વંચાય છે, નથી વંચાતું, 1 મિનિટ ઉભા રહો. તો એ ઓક્સિજનને હટાવી દઈએ, ખાલી ડબલ બોન્ડ રાખીએ બસ. ચલો, આ બંધારણ. હવે બેટા બીજો એક પ્રશ્ન આપું છું જેનું તમારે આનું સંપૂર્ણ બંધારણ દોરવાનું હતું. હવે બેટા હું લખું છું કે સંઘનિત આપું છું અને એનું બંધ રેખા દોરો. તમારે ઘરેથી બંધ રેખા બંધારણ દોરવાનું છે. CH3 C ટ્રિપલ બોન્ડ C CH2 CN. ચલો, ત્રીજું બંધારણ જે આની અંદર જ આપું છું, જો આમાં બે આપું છું, એક આનું બી અને એક આ પણ. આ ઉદાહરણ કંઈક આવું છે, CH2 ડબલ બોન્ડ C ડબલ બોન્ડ CH CH2 CO CH3. છેલ્લે થોડું વધારે લાંબુ થઈ ગયું, ઉભારો સુધારી દઈએ. ઉભારો સુધારી દઈએ. અહીંયા CO કરી દઈએ, CH3. ચલો, બરાબર. અને આ બે ક્વેશ્ચન તમારે હોમવર્કમાં કરીને લાવવાના છે. બેટા આ બંધ રેખા પરથી બી બહુ જ સહેલું છે. કાર્બન ગણો, ખૂણો અને બધા ખૂણા અને એન્ડ 1 2 3 4 5 6, 6 કાર્બન બતાવી. જ્યાં વચ્ચે ડબલ બંધ છે ત્યાં ડબલ બંધ, જ્યાં એકલ બંધ છે ત્યાં એકલ બંધ, અને ખૂટતી સંયોજકતા હાઇડ્રોજન વડે પૂર્ણ કરી દેવી. ચલો, એક હું તમને કરીને બતાવું છું. બંધ રેખા પરથી જ તમને આપે કે સંપૂર્ણ બંધારણ દોરો. સંપૂર્ણ બંધારણ દોરો. ધારો કે તમને આપે છે કે બંધ રેખા પરથી જ સંપૂર્ણ બંધારણ દોરો. બસ આટલું આપીને મૂકી દીધું. તો હવે જુઓ તમે કેટલા ખૂણા પડે છે બેટા? 4. તો 4 કાર્બન ખૂણામાં બતાવી દો. 4 બતાવી દીધા બેટા. હવે દરેક કાર્બનની બે બે સંયોજકતા બાકી છે એ હાઇડ્રોજનથી બતાવી દો. બોલો, આવડી જાય દોરતા બેટા સંપૂર્ણ બંધારણ? બધું જ અહીંયા તમને શીખવાડી દીધું છે. ક્લિયર છે? તો આ હતું બેટા હાઇડ્રોકાર્બન સંયોજકોનું બંધારણીય નિરૂપણ. આમાં એક વસ્તુ એડ કરી દઉં છું ખાલી. કાર્બન અને હાઇડ્રોજનના પ્રકાર. હાઇડ્રોજનના પ્રકાર ધ્યાન આપજો. તો કાર્બન ને હાઇડ્રોજનના 3 પ્રકાર મળે છે. પહેલું 1 ડિગ્રી કાર્બન, બીજું 2 ડિગ્રી કાર્બન, ત્રીજું 3 ડિગ્રી કાર્બન. પહેલા કાર્બનના પ્રકાર સમજાવું છું અને પછી હાઇડ્રોજનના. તો 1 ડિગ્રી કાર્બન એટલે શું બેટા? તો 1 ડિગ્રી કાર્બનની વ્યાખ્યા કંઈક આવી લખું છું. જે કાર્બન અન્ય એક જ કાર્બન સાથે જોડાયેલો છે. અન્ય એક જ કાર્બન સાથે જોડાયેલ છે. તો એ થઈ ગયો બેટા તમારો 1 ડિગ્રી કાર્બન. બીજામાં લખું છું જે કાર્બન અન્ય 2 કાર્બન સાથે, કેટલા કાર્બન સાથે? 2 કાર્બન સાથે જોડાયેલો છે. તો એ શું થઈ ગયું બેટા? 2 ડિગ્રી. ધ્યાન આપજો. 3 ડિગ્રી, જે કાર્બન અન્ય 3 કાર્બન સાથે જોડાયેલો છે. એને 3 ડિગ્રી કહી દો. અને લાસ્ટમાં ચોથો ટાઈપ બી લખું છું, ધ્યાન આપજો. ચોથો ટાઈપ બી લખું છું 4 ડિગ્રી કાર્બન. તો એમાં આવી જશે બેટા કે જે કાર્બન અન્ય 4 કાર્બન સાથે, અન્ય 4 કાર્બન સાથે જોડાયેલો છે.
તે આવી ગયો બેટા 4 ડિગ્રી કાર્બન. હવે જુઓ બેટા, રિવર્સ વ્યાખ્યા સાઈડમાં લખું છું. 1 ડિગ્રી હાઇડ્રોજન કોને કહેવાય? 1 ડિગ્રી હાઇડ્રોજન કોને કહેવાય? તો હવે અહીંયા બધી વ્યાખ્યા કોમન હાઇડ્રોજન માટે લખી દઉં છું કે હાઇડ્રોજન માટે જો હાઇડ્રોજન 1 ડિગ્રી કાર્બન સાથે જોડાય તો તેને 1 ડિગ્રી હાઇડ્રોજન કહે છે. જો હાઇડ્રોજન 2 ડિગ્રી કાર્બન સાથે જોડાય તો તેને બેટા 2 ડિગ્રી હાઇડ્રોજન કહીશું. જો કાર્બન, યાદ રાખો, જો હાઇડ્રોજન 3 ડિગ્રી કાર્બન સાથે જોડાય તો તેને 3 ડિગ્રી હાઇડ્રોજન કહે છે. યાદ રાખજો બેટા, યાદ રાખજો બેટા, 4 ડિગ્રી હાઇડ્રોજન શક્ય નથી. કેમ શક્ય નથી સર? બેટા કાર્બન 4 સાથે જોડાઈ જાય તો કાર્બનની સંયોજકતા 4 છે. 4 એ 4 બાજુ કાર્બન આવ્યો તો જ એને 4 ડિગ્રી કાર્બન કહેવાય. તો 4 ડિગ્રી હાઇડ્રોજન ક્યાંથી શક્ય હોય? તો 4 ડિગ્રી હાઇડ્રોજન શક્ય નથી. હવે જુઓ, એક ઉદાહરણ આપું છું. પહેલા એકવાર નજર નાખી લો બેટા, બહુ મહત્વની વસ્તુ છે. હવે એક ઉદાહરણમાં આપણે જોઈએ છીએ બેટા કે આપેલ સંયોજનમાં દરેક ડિગ્રીના કેટલા કાર્બન અને કેટલા હાઇડ્રોજન છે તે ગણો. ચલો, આપેલ સંયોજનમાં દરેક ડિગ્રીના કેટલા કાર્બન અને કેટલા હાઇડ્રોજન છે તે ગણો. ચલો બેટા, પહેલો પોઈન્ટ CH3 CH2 CH C ડબલ બોન્ડ CH ડબલ બોન્ડ CH2. ચલો બેટા ધ્યાનથી જુઓ, 1 ડિગ્રી વાળા કેટલા કાર્બન છે? આ કાર્બન 1 ડિગ્રી, આ કાર્બન 1 ડિગ્રી, આ વચ્ચેવાળા કાર્બન 2 ડિગ્રી 2 ડિગ્રી ને 2 ડિગ્રી. તો લખું છું 1 ડિગ્રી કાર્બનની સંખ્યા 2 અને 2 ડિગ્રી કાર્બનની સંખ્યા 3 છે. હવે બેટા 1 ડિગ્રી હાઇડ્રોજન કેટલા છે? તો 1 ડિગ્રી હાઇડ્રોજન 3 ને 2 5 છે. 2 ડિગ્રી હાઇડ્રોજન બેટા 2 ને 1 3. અહીંયા બેટા એક મિનિટ ભૂલ છે, CH2 આવશે. હા, 2 અને 2 4 અને 1 5. તો 2 ડિગ્રી હાઇડ્રોજન પણ 5 છે. બોલો, ક્લિયર છે આટલું? ચાલો, આવું જ એક બીજું ઉદાહરણ આપું છું, ધ્યાન આપો. CH3 C CH3 CH2 CH CH3 CH3. ચલો, 1 ડિગ્રી 2 ડિગ્રી 3 ડિગ્રી જજ કરો. પહેલો કાર્બન અન્ય એક જોડે જોડાયો છે 1 ડિગ્રી. આ કાર્બન 1 2 3 4 4 જોડે જોડાયેલો છે 4 ડિગ્રી. આ કાર્બન એક જ જોડે 1 ડિગ્રી. આ કાર્બન એક જ જોડે 1 ડિગ્રી. આ કાર્બન 2 જોડે 2 ડિગ્રી. આ કાર્બન 3 જોડે 3 ડિગ્રી. આ કાર્બન એક જ જોડે 1 ડિગ્રી 1 ડિગ્રી. બોલો, ક્લિયર છે આટલી વસ્તુ? તો તમે આ ઉદાહરણમાં જોઈ શકો છો કે 1 ડિગ્રી ધરાવતા કાર્બન કેટલા છે બેટા? 1 2 3 1 2 3 4 ને 5. 2 ડિગ્રી ધરાવતા કાર્બન એક જ છે ભાઈ. 2 ડિગ્રી ધરાવતો કાર્બન એક જ છે. 3 ડિગ્રી ધરાવતો કાર્બન કેટલા છે? 3 ડિગ્રી ધરાવતા કાર્બન એ પણ એક છે અને 4 ડિગ્રી ધરાવતો કાર્બન પણ એક છે. ટોટલ ગણી લો, 5 ને 1 6 7 8. 8 કાર્બન થઈ ગયા. 1 2 3 4 5 6 7 8. ડન. 1 ડિગ્રી હાઇડ્રોજન જુઓ ધ્યાનથી. 1 ડિગ્રી હાઇડ્રોજન 3 ને 3 6 3 9 10 11 12 13 14 15 થયા. 2 ડિગ્રી હાઇડ્રોજન ધ્યાનથી જુઓ, 2 ડિગ્રી હાઇડ્રોજન માત્ર 2. 3 ડિગ્રી હાઇડ્રોજન ધ્યાનથી જોતા ખબર પડે કે 3 ડિગ્રી હાઇડ્રોજન તો માત્ર એક જ છે અને 4 ડિગ્રી હાઇડ્રોજન શક્ય નથી. તો આનું પણ તમને હોમવર્ક આપું છું.
આનું પણ તમને હોમવર્ક આપું છું, તમારે ગણવાના છે. પહેલું ઉદાહરણ CH3 C CH3 CH3 CH2 CH CH3 CH3 2. ચલો આમાં બી ઘરેથી ગણી લેજો કેટલા 1 ડિગ્રી છે, 2 ડિગ્રી છે, કેટલા 3 ડિગ્રી છે, વિચારીને ગણજો. બીજું ઉદાહરણ આપું છું CH3 CH3 CH CH3 CH CH3. ચલો આમાં બી 1 ડિગ્રી 2 ડિગ્રી 3 ડિગ્રી ગણી લેજો. અને ત્રીજું ઉદાહરણ આપું છું. હવે જુઓ આમ બતાવું છું એટલે આ કાર્બન પર બીજો એક કાર્બન એક્સ્ટ્રા છે, આની પર બી એક્સ્ટ્રા છે. તો હવે ગણી લેજો 1 ડિગ્રી 2 ડિગ્રી 3 ડિગ્રી કેટલા છે. તો આ તમારે આજે હોમવર્કમાં ગણવાનું રહેશે. ચલો બાળકો, તો આટલો કન્સેપ્ટ ક્લિયર છે. હવે બાળકો આ સિવાય એક નિરૂપણ પણ છે, જે પણ જોઈ લઈએ આપણે, જે છે ત્રિપરમાણવીય એટલે કે 3D નિરૂપણ. હવે પ્રશ્ન એ થાય કે સર અમારી બુક કે પછી આ તમારું બોર્ડ એ તો 2D છે, તો સર એમાંથી બહાર આવતું 3D કઈ રીતે બતાવવું? ફોર એક્ઝામ્પલ બેટા, તમને ખબર છે કે મિથેનની ધારો કે વાત કરીએ, તો મિથેનમાં બેટા, મિથેનની અગર આપણે વાત કરીએ બેટા, તો મિથેનમાં sp3 સંકરણ થાય છે. અને બેટા આ sp3 સંકરણ હોવાથી તેનો આકાર સમચતુષ્ફલકીય મળે છે. સમચતુષ્ફલકીય આકાર મળે છે. બરાબર છે બેટા? હવે બેટા એનો આકાર જો સમચતુષ્ફલકીય હોય મિથેનનો, તો એને બહાર આવતું કઈ રીતે બતાવવું? તો એના માટે જોઈ લો ધ્યાનથી, આપણે અલગ અલગ પ્રકારે બંધ બતાવી શકીએ છીએ. જુઓ આ જે સીધી લાઈન વડે બતાવેલા બંધ છે, એ બંધ હું લખું છું, ધ્યાન આપજો. એ બંધ આ બોર્ડવાળા એટલે કે એક સમતલમાં છે, એક સમતલમાં છે. આ બંને બંધ એક જ સમતલમાં છે, બોર્ડ ઉપર જ. હવે બેટા ત્રીજો એક H આગળ હશે અને ચોથો એક પાછળ હશે. તો જે આગળ આવેલો H છે એને દર્શાવવા માટે બેટા આવો ડાર્ક સિમ્બોલનો ઉપયોગ થશે. ધ્યાનથી જોજો, આવા ડાર્ક સિમ્બોલનો ઉપયોગ થશે. આને ઇંગ્લિશમાં આપણે વેજ કહી શકીએ. અને આ બંધ જે બતાવે છે એ બહાર આવતો બંધ છે. કયો છે આ બંધ બેટા? બહાર આવતો બંધ. અને બેટા જે તમે ડેશથી બતાવો છો, સપોઝ આપણે ડેશથી બતાવીએ છીએ, જુઓ તો આ બંધ સમતલની પાછળ એટલે કે બેટા અંદર જતો બંધ છે. કયો છે બંધ બેટા? અંદર જતો બંધ છે. બોલો ક્લિયર છે આટલો કન્સેપ્ટ બેટા? સમજાય છે બાળકો આટલો કન્સેપ્ટ? તો આ રીતે આપણે 3D માં પણ બંધ બતાવી શકીએ છીએ. ડાર્ક લાઈન એનો મતલબ આગળ આવતો અને આ ડેશ વાળું એનો મતલબ પાછળ જતો થાય છે. હવે બેટા આપણે જોઈએ કાર્બનિક સંયોજનોનું વર્ગીકરણ. તો બેટા હાલ હજુ તમને આમાં થોડી ઓછી ટોપિકમાં સમજ પડશે, પણ ધીરે ધીરે જેમ જેમ આ ચેપ્ટર આગળ વધશે તેમ તમે સમજી શકશો. કાર્બનિક સંયોજનનું વર્ગીકરણ બે રીતે મુખ્યત્વે કરીએ છીએ: અચક્રીય સરળ શૃંખલાવાળા સંયોજનો અને ચક્રીય બંધ શૃંખલાવાળા સંયોજનો. અત્યાર સુધી બેટા આપણે આગળ જે મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન વાળા જોયા. સપોઝ જુઓ હું બોન્ડ લાઇન સ્ટ્રક્ચર બતાવું છું કે ભાઈ 1 2 3 4 બ્યુટેન. તો આ રેખીય ચક્ર હતું, ચક્ર નહોતું, રેખીય સંયોજન હતું, એટલા માટે એને એલિફેટિક કહેવાય. તો હવે બેટા આના જેવું જ બ્યુટેનની જેમ જ કોઈ કે સર પ્રોપીન બતાવી દો, તો આ પ્રોપીન પણ રેખીય છે. તો બેટા કહેવાનો ભાવાર્થ એ છે કે જેમાં બંધ આકૃતિ ના હોય એ બધા અચક્રીય અથવા સરળ શૃંખલા અથવા તેને એલિફેટિક સંયોજન કહેવાય. આ એલિફેટિક સંયોજનની ખાસિયત શું છે બેટા? એને આપણે સળગાઈશું તો ધુમાડા વગરની જ્યોતથી સળગે છે. તમે શુદ્ધ પેટ્રોલને સળગતા જોયું છે?
રિક્ષાવાળા જે કેરોસીન નાખે એની વાત નથી કરતો. શુદ્ધ પેટ્રોલ જ્યારે સળગતું હોય ત્યારે શું થાય છે, એ એકદમ ક્લિયર ધુમાડો હોય, એમાં સહેજ પણ ધુમાડો સફેદ જોવા મળે નહીં કે કાળો બી જોવા ના મળે. તો એવા સંયોજનો એલિફેટિક છે, જે ધુમાડા વગરની જ્યોતથી સળગે છે. જ્યારે એરોમેટિક ચક્રીય બંધ શૃંખલામાં પણ બે ટાઈપ છે, એલિસાયક્લિક અને એરોમેટિક. એલિસાયક્લિકના પણ બાળકો બે પ્રકાર છે, ધ્યાન આપજો. એલિસાયક્લિકના પણ બે પ્રકાર છે. એક આવે બેટા સમચક્રીય. સમચક્રીય એટલે બધા જ કાર્બન હોય. અને બેટા વિષમ ચક્રીય. વિષમ ચક્રીય એટલે બેટા જેમાં કાર્બન સિવાયના પરમાણુ પણ હોય, પણ એલિસાયક્લિક છે એટલે એ એલિફેટિક જેવા જ હશે, ધુમાડા વગરની જ્યોતથી સળગશે, પણ સાયક્લિક એટલે કે બંધ છે. જુઓ તો સાયક્લોપ્રોપેન, આનું ઉદાહરણ શું આવી ગયું બેટા? આનું ઉદાહરણ આવી જાય છે સાયક્લોપ્રોપેન. ક્લિયર છે બેટા? પણ સર હવે તમે નીચે વિષમ ચક્રીય લખ્યું, એ કેવું? તો જુઓ બેટા, એનું ઉદાહરણ અત્યારે તમારે હજુ યાદ રાખવાની જરૂર નથી, આગળ ધીરે ધીરે જ્યારે તમે ઓર્ગેનિક ભણશો ત્યારે ભણશો આ ઉદાહરણ, બરાબર? તો આ જુઓ, બધા કાર્બનમાં વચ્ચે એક ઓક્સિજન આવી ગયો, તો એને વિષમ ચક્રીય કહેવાય છે. હવે બેટા એરોમેટિક સંયોજનોના પણ 3 પ્રકાર પાડી શકાય. કેટલા પ્રકાર પાડી શકાય છે બેટા? કુલ 3 પ્રકાર પાડી શકાય. પહેલો પ્રકાર હું લખું છું બેન્ઝેનોઇડ્સ. બેન્ઝેનોઇડ. બેન્ઝેનોઇડ એટલે શું બેટા? જેમાં બેન્ઝીન ને બેન્ઝીનના વ્યુત્પન્નો આવતા હોય. ફોર એક્ઝામ્પલ, બેન્ઝીન કે બેન્ઝીનના વ્યુત્પન્નો જોઈ લો. એક આપણે બેન્ઝીન જ બતાવી દીધું બેટા. પછી બીજું એક બેન્ઝીન જેવું જ ઉપર OH હોય તો એને ફિનોલ કહેવાય. તો આ બધા બેન્ઝેનોઇડ છે. હવે બેન્ઝીનની વ્યાખ્યા શું છે એ તમારે ધીરે ધીરે આ ચેપ્ટરના એન્ડમાં અને ચેપ્ટર 13માં વધારે ક્લિયર થશે. પણ બેટા બીજો ટાઈપ નોન બેન્ઝેનોઇડ. નોન બેન્ઝેનોઇડ એટલે જે એક હકેલનો નિયમ છે, વૈજ્ઞાનિક હ્યુકેલ નામના વૈજ્ઞાનિકે એક નિયમ આપ્યો હતો, એ પાલન ના કરે પણ એરોમેટિક હોય તો એને નોન બેન્ઝેનોઇડ કહેવાય છે. અને એનું ઉદાહરણ પણ તમારા નોલેજ પૂરતું ખાલી સાઈડમાં સ્ટ્રક્ચર દોરું છું, ધ્યાન આપજો. આ બે બેન્ઝેનોઇડ છે. હા, હવે નોન બેન્ઝેનોઇડનું સ્ટ્રક્ચર દોરું છું, ધ્યાન આપજો. થોડું અલગ સ્ટ્રક્ચર દોરું છું હું. એક મિનિટ, હા, થોડી જગ્યા કરી વ્યવસ્થિત અલગ સ્ટ્રક્ચર દોરું છું. ચાલો અલગ કલરની પેન લઈ લઉં જેથી તમને કન્ફ્યુઝન ના થાય. નોન બેન્ઝેનોઇડનું સ્ટ્રક્ચર આપણે અલગ કલરની પેનથી દોરીએ થોડું. જુઓ, તો આ નોન બેન્ઝેનોઇડનું ઉદાહરણ છે. હવે એ જ રીતે બેટા આમાં પણ વિષમ ચક્રીય એરોમેટિક આવે. કેવા આવે છે બેટા? વિષમ ચક્રીય. તો જેનું એક ઉદાહરણ છે ફ્યુરાન. જુઓ, આ ટોપિકની એટલી ચિંતા ના કરવી, કેમ કે આ ટોપિક હજુ આપણે ફરીથી આગળ જતા ભણીશું. તો આ ફ્યુરાન નામનું બંધારણ વિષમ ચક્રીય છે. ક્લિયર છે બેટા? તો આ છે બેટા કાર્બનિક સંયોજનોનું બેઝિક વર્ગીકરણ. હવે બેટા આપણે આગળ મહત્વની, ખૂબ મહત્વની વાત જોવા જઈ રહ્યા છીએ, જે આવશે IUPAC નામકરણ. એક મિનિટ, હા, એ પહેલા એક ખૂબ મહત્વનો પોઈન્ટ લઈ લઈએ આપણે, ધ્યાન આપજો. કે કાર્બનિક સંયોજનોનું નામકરણ શા માટે કરવું જોઈએ? ધ્યાન આપજો. પોઈન્ટ એ છે કે કાર્બનિક સંયોજનના નામકરણ શા માટે કરવા જોઈએ? જુઓ બેટા, આપણે આગળ જ તમને જણાવ્યું કે અત્યાર સુધી લગભગ કેટલા સંયોજનો શોધાઈ ગયા છે? તો હું લખું છું, ધ્યાન આપજો. અત્યાર સુધી કુલ 90 લાખ કરતા પણ વધારે, 90 લાખ કરતા પણ વધારે સંયોજનો શોધાઈ ગયા છે, શોધાયા છે.
જે બધા જ કાર્બનિક છે, જે બધા જ ઓર્ગેનિક એટલે કે કાર્બનિક છે. હવે દીકરાઓ વિચારો, 90 લાખ સંયોજનોના નામ માટે કોઈ રીત ના હોય અને તમને એના ગુણધર્મો પરથી, એની લાક્ષણિકતા પરથી એ શોધાયા ક્યાં, એ વૈજ્ઞાનિકના નામ પરથી અથવા તો એના અન્ય જાત ભાતના સામાન્ય નામ આપી દઈએ, તો શું તમે આ 90 લાખ નામો યાદ રાખી શકો? તો આટલા બધા નામ વૈજ્ઞાનિકો માટે પણ યાદ રાખવા અશક્ય છે. માટે વૈજ્ઞાનિકોએ આટલા બધા સંયોજન હોવાથી, આટલા વધારે સંયોજનો હોવાથી તેનું યોગ્ય નામકરણ કરવું જરૂરી બને છે. કરવું જરૂરી બને છે. માટે IUPAC ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ, જોઈ લો, IUP ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ અપ્લાઇડ કેમિસ્ટ્રી, અપ્લાઇડ કેમિસ્ટ્રી એક યુનિયન છે વૈજ્ઞાનિકોનું, જે કેમિસ્ટ્રી વિજ્ઞાનિકો હોય, જે રસાયણશાસ્ત્રી હોય, એમનું એક સંગઠન છે. અને એમને મળીને નક્કી કર્યું કે કાર્બનિક સંયોજનોના નામકરણ માટે પ્રોપર નિયમો બનવા જોઈએ અને પ્રોપર પદ્ધતિ બનવી જોઈએ. તો IUPAC એ કાર્બનિક સંયોજનના નામકરણ માટે યોગ્ય પદ્ધતિ વિકસાવી, જેને IUPAC નામકરણ કહે છે. બરાબર છે બેટા? આટલા બધા સંયોજન હતા. હવે એને ગુણધર્મ, લાક્ષણિકતા, રંગ, દેખાવ જ્યાંથી મળી આવ્યો, એનું ઓળખ, વૈજ્ઞાનિકનું નામ, વૈજ્ઞાનિકના સગા સંબંધીના નામ, દેશનું નામ, એના પરથી જો નામો પાડવામાં આવ્યા. શરૂઆતમાં આવું થતું હતું, કોઈને પોતાનું કૂતરું વાલું હતું તો કૂતરાના નામ પરથી સંયોજનનું નામ પાડ્યું, કોઈને પોતાની સેક્રેટરી વાલી હતી તો એના નામ પરથી પણ નામ પાડ્યું, અને બહુ મેસીનેસ થતું હતું. તત્વના નામકરણમાં પણ આવું થયું, કાર્બનિક સંયોજનના નામકરણમાં પણ આવું થયું. તો માટે હવે એક પ્રોપર નામકરણની પદ્ધતિ વિકસાવવી જરૂરી હતી. તો જેના માટે ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ અપ્લાઇડ કેમિસ્ટ્રીએ એક સુયોગ્ય નિયમો સાથેની પદ્ધતિ બનાવી, જેને કહેવાય છે IUPAC નામકરણ પદ્ધતિ. તો ચલો બાળકો, હવે આપણે ભણવા જઈ રહ્યા છીએ IUPAC નામકરણ માટેના નિયમો. તો બેટા, IUPAC નામકરણના નિયમો કરાવતા પહેલા આ એક ફ્લો ચાર્ટ છે, જે તમને અચૂક આવડવો જોઈએ, તો જ તમે કરી શકો. મૂળ નામ જે કાર્બનની સંખ્યા પરથી નક્કી થશે. મૂળ નામ શેના પરથી નક્કી થાય છે? વચ્ચેથી સમજાવું છું, જુઓ. કાર્બનની સંખ્યા પરથી, કે મૂળ શાખામાં કાર્બનની કેટલી સંખ્યા છે એના પરથી મૂળ નામ નક્કી થાય. આ મૂળ નામ તમે 10મા ધોરણમાં ભણી ગયા છો કે જો શાખામાં એક કાર્બન હોય તો મૂળ નામ મીથ આવે છે. જો શાખામાં 2 કાર્બન હોય તો મૂળ નામ ઈથ આવે છે. જો શાખામાં 3 કાર્બન હોય તો મૂળ નામ પ્રોપ આવે છે. જો શાખામાં 4 કાર્બન હોય તો મૂળ નામ બ્યુટ આવે છે. જો શાખામાં 5 કાર્બન હોય તો મૂળ નામ પેન્ટ આવે છે. જો શાખામાં 6 કાર્બન હોય તો મૂળ નામ હેક્સ આવે છે. જો શાખામાં 7 કાર્બન હોય, અહીંયા બધા ભૂલ કરે છે, 7માં સેપ્ટ લખે છે, 7માં આવશે હેપ્ટ. ધ્યાન આપજો બાળકો. તો 7 હોય તો હેપ્ટ નામ આવે છે. આને આપણે હાઇલાઇટ કરી દઈએ, ધ્યાન આપજો ખાસ. ચાલો, ક્લિયર છે બેટા? એ સિવાય ધ્યાન આપજો, જો 8 કાર્બન હોય
જુઓ વચ્ચે આપણે લાઈન દોરી દઈએ. જો 8 કાર્બન હોય, ચલો 8 કાર્બન હોય તો નામ આવે છે ઓક્ટ. 9 કાર્બન હોય તો નામ આવે છે નોન. 10 કાર્બન હોય તો નામ આવે છે ડેક. 11 કાર્બન જો હોય તો નામ આવે છે, બેટા જુઓ તમારે 10 સુધી જ યાદ રાખવાના છે. થોડુંક તમને એક્સ્ટ્રા આગળ તમારા નોલેજ માટે કરાવું છું કે ભાઈ જો ડેક સુધી તો યાદ રહી ગયું સર, પણ આગળ એક્સ્ટ્રા છે. ઓકે, 11 કાર્બન હોય તો એને અનડેક કહેવાય છે. 12 કાર્બન હોય તો એને બેટા ડોડેક કહેવાય છે. 13 કાર્બન જો હોય તો એને ટ્રાયડેક કહેવાય છે. અને બેટા હવે સીધું 20 લખી દઉં છું, વચ્ચેના બી છે પણ એ છોડો. 20 કાર્બન હોય તો એને આઇકોઝ કહેવાય છે. બરાબર બેટા, કાર્બનની શૃંખલા પરથી તમે આલ્કેન બોલતા હતા, યાદ કરો 9મા 10મા ધોરણમાં. મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન, હેક્ઝેન, હેપ્ટેન, ઓક્ટેન, નોનેન, ડેકેન. આલ્કેનમાં બધાની પાછળ એન લગાવતા હતા. ડેકેન સુધી 10 સુધી તમને યાદ હોય તો બહુ સારું કહેવાય, પણ 11, 12, 13, 20 એ એક્સ્ટ્રા તરીકે મેં લખાયું છે. તો સર આ નામ તો ખ્યાલ આવ્યો. હવે સર આ પ્રત્યય એટલે શું? પ્રત્યય એટલે બેટા પાછળ લાગે. તો જુઓ પહેલા 1 ડિગ્રી પ્રત્યય સમજાવી દઉં. 1 ડિગ્રી પ્રત્યય શું છે? 1 ડિગ્રી પ્રત્યય એટલે જે પાછળ લાગે એ કઈ રીતે લાગશે? ધ્યાન આપજો દીકરાઓ. એ લાગશે બેટા કાર્બનના બંધ જોઈને. જો શૃંખલામાં બધા કાર્બન એકલ બંધ વાળા હશે તો તમારે પાછળ લગાવવાનું આવશે એન, મિથેન, ઇથેન. પણ જો ક્યાંક ડબલ બંધ હશે તો પાછળ લગાવવાનું આવશે ઇન. પણ જો ક્યાંય ટ્રિપલ બંધ હોય તો પાછળ લગાવવું પડશે તમારે આઈન. તો જોઈ લો, આલ્કેન, આલ્કીન, આલ્કાઇન આવડી જાય બેટા. પાછળ એન, ઇન, આઈન લાગે છે. હવે જોઈ લો બેટા, જો પૂર્વગની વાત કરીએ તો પૂર્વગમાં પહેલી વસ્તુ છે 1 ડિગ્રી પૂર્વગ, 2 ડિગ્રી પૂર્વગ અને પછી 1 ડિગ્રી પૂર્વગ. તો 2 ડિગ્રી પૂર્વગમાં કોનો સમાવેશ થાય છે? 2 ડિગ્રી પૂર્વગમાં બેટા 4 ક્રિયાશીલ સમૂહનો સમાવેશ થાય છે. કોનો સમાવેશ થાય છે બેટા? 4 ક્રિયાશીલ સમૂહો. કયા કયા છે ક્રિયાશીલ સમૂહો? ચલો જોઈએ, ધ્યાન આપજો. 4 ક્રિયાશીલ સમૂહ. પહેલો આર એકલો હોય તો એને બેટા આલ્કાઇલ કહેવાય છે સમૂહ. એ આગળ લખાય નામની. પછી જો OR હોય એટલે કે ઈથર સમૂહ હોય તો એને આપણે બેટા આલ્કોક્સી કહીએ છીએ. આલ્કોક્સી. એક મિનિટ, હા, આલ્કોક્સી. બરાબર બેટા. પછી બેટા જો NO2 સમૂહ હોય તો એને આપણે બેટા નાઇટ્રો તરીકે ઓળખીએ છીએ. અને પછી બેટા જો આ સિવાય હેલોજન સમૂહ હોય તો એને આપણે પૂર્વગમાં હેલો લગાવીએ છીએ. હેલો એટલે ક્લોરીન હોય તો ક્લોરો, બ્રોમિન હોય તો બ્રોમો, આયોડીન હોય તો આયોડો અને ફ્લોરિન હોય તો ફ્લોરો. તો આ બધા પૂર્વગ થઈ ગયા જે નામની આગળ લાગે. બરાબર, આ નામની પાછળ લાગે. હવે સર આ 1 ડિગ્રી પૂર્વગ શું છે? હજુ એ બાકી રહ્યું. જુઓ દીકરાઓ, 1 ડિગ્રી પૂર્વક માત્ર ચક્રીય સંયોજન માટે આવશે. કોના માટે આવશે બેટા? માત્ર ચક્રીય સંયોજન માટે. જો સંયોજન બંધ હોય તો એને ચક્રીય કહેવાય છે. અને એના માટે દીકરાઓ આપણે લખીએ છીએ આગળ સાયક્લો શબ્દ. કયો બેટા? સાયક્લો. સાયક્લિક એટલે બંધ અને સાયક્લો એટલે બંધ સંયોજન. તો આપણે સાયક્લો, જો 3 કાર્બન વાળું બંધ સંયોજન હાઇડ્રોકાર્બન આલ્કેન હોય તો એને સાયક્લો પ્રોપ એન. જુઓ થઈ ગયું. આગળ કોઈ આ બ્રાન્ચમાં લાગેલા નથી. આ શેના માટે છે બેટા? આ જ્યારે મૂળ શાખામાં, મૂળ શૃંખલામાં કોઈ શાખા હોય તો આ શાખા માટેનું જ છે ખાલી. બરાબર, 2 ડિગ્રી પૂર્વક એ માત્ર શાખા માટે છે. માની લો 3 કાર્બન કોઈ જ શાખા નથી તો સીધું ચાલુ અહીંથી થાય. અને એ બંધ હોય તો સાયક્લો લગાવવાનું.
ખુલ્લું હોય તો સાયક્લો નહીં આવે. મૂળ કાર્બનની સંખ્યા ગણી, મૂળ શૃંખલામાં કાર્બનની સંખ્યા ગણી, મૂળ નામ આપી દો, 1 ડિગ્રી પ્રત્યય લગાવી દો. 2 ડિગ્રી પ્રત્યયમાં શું આવશે બેટા? તો 2 ડિગ્રી પ્રત્યયમાં ક્રિયાશીલ સમૂહ આવશે. શું આવશે બેટા? ક્રિયાશીલ સમૂહ. અને બેટા એ ક્રિયાશીલ સમૂહ 10 જેટલા છે અને એના અલગ અલગ પ્રત્યય લાગે છે. કયા કયા 10 ક્રિયાશીલ સમૂહ છે સર, કહી શકો એકવાર? કેમ નહીં, ધ્યાન આપજો. કુલ 10 ક્રિયાશીલ સમૂહ છે. હું ખાલી અત્યારે સમૂહની સંજ્ઞા લખું છું. પહેલો ક્રિયાશીલતા વાઇઝ સમૂહ હોય તો કાર્બોક્સિલિક એસિડ COOH. બીજો ક્રિયાશીલ સમૂહ આવે છે SO3H સલ્ફોનિક એસિડ. ત્રીજો ક્રિયાશીલ સમૂહ આવે છે એનહાઇડ્રાઇડ COO. આને એનહાઇડ્રાઇડ કહેવાય છે. ચોથો ક્રિયાશીલ સમૂહ એસ્ટર આવે છે COO. હવે જુઓ, જગ્યાના અભાવે આને શોર્ટમાં લખી દઈએ, આખું બંધારણ જેવું નથી લખતા. ધ્યાન આપજો દીકરાઓ, જગ્યાના અભાવે ખાલી થોડું શોર્ટમાં લખી દઈએ. તો એસ્ટર માટે, આ એનહાઇડ્રાઇડ માટે COO, એસ્ટર માટે COO લખાય છે. પછી આવે છે એમાઇડ CONH2, પછી આવે છે આલ્ડીહાઇડ, પછી આવે છે કીટોન. તો જોઈ લો, 1 2 3 4 5 6 7, આ રીતે 7 સમૂહ. પછી 8મા સમૂહ તરીકે આવે છે કીટોન. પછી યાદ રાખજો, આલ્કોહોલ OH, પછી એમાઇન અને વચ્ચે ઈથર O. તો આ રીતે બેટા ક્રિયાશીલ સમૂહો આવે છે. ચલો 1 મિનિટ સુધારી દઈએ. પહેલા ઈથર આવશે, જગ્યા નથી તો બી લખી દઈએ. આલ્કોહોલ પછી આવશે અને છેલ્લે અહીંયા ઉપર લખી દઉં છું આલ્કોહોલ ઈથર, પછી આવી જશે એમાઇન NH2. તો આ બધા ક્રિયાશીલ સમૂહ આપણે આગળ જતા ભણીશું. તો બેટા આ રીતે તમારું નામકરણ થશે. હાલમાં આપણે માત્ર હાઇડ્રોકાર્બનના નામકરણ જોવા જઈ રહ્યા છીએ, તો તમારે આટલું યાદ રાખવું પડશે, આ 2 વસ્તુ. તો ચાલુ કરીએ છીએ બેટા. ટાઇટલ મારજો, હાઇડ્રોકાર્બનના નામકરણ માટેના નિયમો. જુઓ, ટોપિકનું ટાઇટલ છે હાઇડ્રોકાર્બનના નામકરણ માટેના નિયમો, બરાબર. પણ આ ભાગને પણ આપણે 2 ભાગમાં વહેંચી લઈએ છીએ. હાઇડ્રોકાર્બન 2 પ્રકારના લઈ લઈએ છીએ. પહેલા આપણે જોવા જઈ રહ્યા છીએ સંતૃપ્તના, અને પછી જોવા જઈશું બેટા અસંતૃપ્તના. તો આને દીકરાઓ હું A કહી દઉં છું, આને હું B કહી દઉં છું. ક્લિયર છે? સંતૃપ્ત હાઇડ્રોકાર્બનના નામકરણને A કહી દો, અસંતૃપ્તના નામકરણને B કહી દો. ચલો ધ્યાન આપજો. સંતૃપ્તના નામકરણમાં કોણ આવશે? તો સંતૃપ્તમાં તો માત્ર ને માત્ર એક જ આલ્કેન આવશે. જ્યારે અસંતૃપ્તમાં કયા 2 આવશે બેટા? તો અસંતૃપ્તમાં બેટા આલ્કીન આવશે અથવા તો આલ્કાઇન આવશે, બરાબર. જેમાં તમે જાણો છો કે એક ડબલ બોન્ડ અને અહીંયા એક ટ્રિપલ બોન્ડ. આખા સંયોજનમાં બધા જ સિંગલ બોન્ડ હોય તો એને આલ્કેન કહેવાશે. બોલો, આટલો કન્સેપ્ટ ક્લિયર છે બધાને? તો ચલો નેક્સ્ટ પેજ ઉપર આપણે સ્ટાર્ટ કરીએ. એ મુદ્દો જોઈ લો, અહીંયા ઉપર જ લખી દઉં છું. એ પોઈન્ટ શું? સંતૃપ્ત એટલે કે આલ્કેનના સંતૃપ્ત હાઇડ્રોકાર્બનના નામકરણના નિયમો. એમાં બેટા પહેલા પોઈન્ટથી શરૂ કરીએ. ફર્સ્ટ નિયમ, કાર્બનની લાંબામાં લાંબી શૃંખલા ગણવી અને તેના આધારે મૂળ નામ પસંદ કરવું.
પસંદ કરવું. જુઓ, ધ્યાન આપજો. પહેલા ઉદાહરણથી ચાલુ કરી દઈએ છીએ કામ આપણે. ધારો કે એક સંયોજન તમને આવું આપ્યું છે અને હવે તમને કહે છે કે આમાં લાંબામાં લાંબી શૃંખલા જુઓ. તો જુઓ, એક શૃંખલા આમ 4 વાળી થાય છે, એક શૃંખલા આમ સીધી કરો તો 5 વાળી થઈ, અને આ શૃંખલા અગેન 4 વાળી થઈ. તો ધ્યાન આપજો, જે લાલ કલરથી બતાવું છું એ શૃંખલા ખોટી છે. જે લાલ કલરથી શૃંખલા બતાવીએ છે એ બંને શૃંખલા ખોટી થઈ, કેમ કે ટૂંકી છે. આપણો નિયમ કહે છે લાંબામાં લાંબી શૃંખલા પસંદ કરો. તો હવે આપણે અગેન બ્લુ કલરથી જ ઉદાહરણ લખ્યું છે, તો એમાં વ્હાઇટ કલરથી જે શૃંખલા બતાવી દઈએ એ સાચી શૃંખલા છે. ક્લિયર છે? રેડ ઉપર ઓવરલેપ થઈ ગયું નથી કરતા, આપણે અલગ રાખીએ જેથી ખબર પડે. તો એ સાચી શૃંખલા છે. તો કેટલા કાર્બનની બેટા શૃંખલા થઈ ગઈ? 5 કાર્બનની શૃંખલા થઈ ગઈ. જુઓ, તો લાંબામાં લાંબી શૃંખલા 5 કાર્બનની થઈ. તો તમારો મૂળ શબ્દ આવી જશે બેટા પેન્ટ. શું આવી ગયો બેટા? પેન્ટ. ખ્યાલ આવે છે? મૂળ શબ્દ આપણે કઈ રીતે નક્કી કર્યો? લાંબામાં લાંબી શૃંખલા પરથી આપણે મૂળ શબ્દ નક્કી કરી શકીએ છીએ. હવે જુઓ, બીજું એનું એક ઉદાહરણ લઈ લઈએ. ધ્યાન આપજો. હવે બીજું એનું એક ઉદાહરણ લઈ લઈએ. કોઈ ઉદાહરણ આવું આપ્યું છે. ચલો, હવે બાળકો ધ્યાન આપો. શૃંખલા લાંબામાં લાંબી ગણો તો ગણી લઈએ. ચલો, 1 2, સર આમ તો સીધી વાળી જ દેખાય છે. યસ, ગણી લો. 5 6 7 ને 8. સર 8 કાર્બનની. પણ કોઈ છોકરો કહે કે સર શૃંખલા 1 2 3 4 5 6 7 8. તો હવે જો બંને શૃંખલા સરખી આવે તો બીજો નિયમ છે, પણ માની લો કે આ 9ની હતી, તો જે મોટી શૃંખલા છે એ સાચી છે, જ્યારે જે નાની શૃંખલા છે એ ખોટી છે. તો આ શૃંખલા પરથી તમારો મૂળ શબ્દ શું આવી ગયો બેટા? 9 કાર્બન. એટલે તમારો મૂળ શબ્દ આવી જશે બેટા નોન. બોલો, ક્લિયર થયો બેટા? મૂળ શબ્દ કઈ રીતે ઓળખીએ છીએ? તો પહેલો નિયમ છે કાર્બનની લાંબામાં લાંબી શૃંખલા પસંદ કરો. અને એ શૃંખલાને બાળકો નિયમ હજુ આગળ લખું છું, ધ્યાન આપજો. એ શૃંખલાને મુખ્ય શૃંખલા કહે છે. બરાબર છે બેટા? તો મુખ્ય શૃંખલા થઈ ગઈ. નિયમ નંબર 2 જુઓ બેટા. નિયમ નંબર 2. હવે મુખ્ય શૃંખલામાં જોડાયેલી શાખાને ન્યૂનતમ ક્રમાંક મળે તે દિશામાં ક્રમાંક આપો. ધ્યાન આપો. લાંબામાં લાંબી શૃંખલા તો મળી ગઈ, જોતા આવડી ગયું. ધ્યાન આપજો પ્લીઝ. લાંબામાં લાંબી શૃંખલા તો આગળના જ ઉદાહરણમાં આપણને જોતામાં આવડી ગયું કે સર આમાં તો લાંબામાં લાંબી શૃંખલા આ સીધી આપેલી શૃંખલા છે. તો હવે બેટા આ શૃંખલાનું નંબરિંગ 2 રીતે થઈ શકે. એક તો ડાબી બાજુથી જમણી બાજુ, તો એમાં 3 નંબર જ આવ્યો. પણ ધારો કે આ શૃંખલા જે લાંબી છે એને હું લંબાઈ દઉં હજુ. ધ્યાન આપજો, હજુ લંબાઈ દીધી. તો ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા તો એનો 3 નંબર આવ્યો. પણ જો ભૂલથી મેં નામકરણ જમણીથી ડાબી કર્યું હોય તો એનો 4 નંબર આવ્યો બેટા. યાદ રાખો, મોટો એટલો ખોટો. આ શાખા, જે આ તમારી શાખા છે, એ શાખાને ન્યૂનતમ નંબર, ઓછામાં ઓછો નંબર મળવો જોઈએ. તો 4 વાળો નંબર ખોટો, 3 વાળો નંબર સાચો. ક્લિયર છે બેટા? આટલી ખબર પડી ગઈ? તો શાખાને ઓછામાં ઓછો નંબર મળવો જોઈએ.
તો આને 3 કરી આ શાખાનું નામ શું થાય છે એ લખીશું. અને પછી મુખ્ય શાખા 6 કાર્બનની તો હેક્સ લખી દો. અને જોઈ લો બધા એકલબંધ જ છે તો એનું નામ આવી ગયું. 3 પર શાખાનું નામ લખો અને હેક્ઝેન. હજુ આ શાખાનું નામ કઈ રીતે લખાય એ બાકી છે, એ સમજાવું છું હજુ. હવે પહેલા આટલો કન્સેપ્ટ ક્લિયર છે. હવે બેટા આ જ નિયમમાં ફરી એક ઉદાહરણ લઈએ, ધ્યાન આપજો. ફરી એક ઉદાહરણ લઈએ બેટા. ધારો કે આ જ શાખામાં આવા જ ઉદાહરણમાં એક જગ્યાએ કંઈક આપણને શાખા આ રીતની આપી છે. તો જુઓ લાંબામાં લાંબી ચેન તો અગેન સીધી ચેન છે દેખાય છે, પણ આ વખતે જો હું નંબરિંગ ડાબી બાજુથી જમણી બાજુ કરું તો શાખાને છેક 7મો નંબર મળ્યો. દેખાય છે ભાઈ, શાખાને છેક 7મો નંબર મળ્યો. પણ આ જ નંબરિંગ હું ડાબીથી જમણી કરત તો 3જો નંબર. તો બોલો તમે કહી શકો છો કે કયો નંબરિંગ કરવું સાચું છે અને કયું નંબરિંગ કરવું ખોટું છે? ક્લિયર છે બેટા? તો આમાં જમણી બાજુથી ડાબી બાજુનું નંબરિંગ કરવું સાચું થયું. તો આનું નામ આવી જશે 3 ઉપર. હવે જુઓ હું શાખાનું નામ લખું છું પહેલી વાર, મિથાઇલ. કઈ રીતે હજુ તમને નહીં ખબર પડે, ઊભા રહેજો. પણ 3 નંબર પર શાખા હતી એનું નામ મેં મિથાઇલ લખ્યું અને 9 કાર્બન માટે તેનું નામ મેં લખી દીધું નોનેન. ક્લિયર છે આ બીજા નંબરનો રૂલ? આ રૂલની અંદર જ એક સબ રૂલ રખાવું છું. બીજા નંબરના રૂલની અંદર જ એક સબ રૂલ. સબ રૂલ એટલે શું? પેટા નિયમ. હવે પેટા નિયમ એવું કહે છે, ધ્યાન આપજો, જ્યારે કોઈ આલ્કાઇલ સમૂહ, આલ્કાઇલ સમૂહ એટલે શું? આલ્કેનમાંથી એક હાઇડ્રોજન ઓછો હોય તેવો સમૂહ. મૂળ શૃંખલામાં કોઈ જગ્યાએ શાખા સ્વરૂપ જોડાયેલો હોય તો તેના નામમાં આલ્કેનમાંથી એન દૂર કરી આઇલ લગાવો. એટલે સર ધ્યાન આપો, એટલે શું કહેવા માંગે છે? ધ્યાન આપો. CH4 આને તમે શું કહેતા હતા બેટા? મિથેન. હવે જો આમાંથી એક હાઇડ્રોજન ઓછો હોય અને CH3 હોય તો મિથેનમાંથી N દૂર કરો તો મિથ રહ્યું અને પાછળ આઇલ લગાવો તો મિથાઇલ થઈ ગયું બેટા. એ જ રીતે જુઓ દીકરાઓ, 2 કાર્બન વાળો ઇથેન હોય પણ એમાંથી પણ જો એક હાઇડ્રોજન ઓછો થાય અને આવું હોય તો એના નામમાં પણ ઇથાઇલ થઈ ગયું. ક્લિયર છે? મિથેનનું મિથાઇલ, ઇથેનનું ઇથાઇલ. 3 વાળું બી જોઈ લો. 3 વાળું જો સીધી શૃંખલામાં હોય અને છેલ્લા કાર્બન પરથી કે પહેલા કાર્બન પરથી કોઈ એક જગ્યાએ દૂર થાય તો એને બેટા કહેવાય છે પ્રોપાઇલ. આ એકચ્યુઅલી સીધી લાઈનમાં છે એટલે એને નોર્મલ પ્રોપાઇલ પણ કહેવાય, કેમ કે 3માં શાખા પણ પડી શકે છે. અને જુઓ, ધારો કે 3માં વચ્ચેથી દૂર થયો હોય અને આવું કંઈક જોડાયેલું હોય તો આને કહેવાય છે બેટા આઇસોપ્રોપાઇલ. શું કહેવાય છે બેટા? આઇસોપ્રોપાઇલ. બોલો ક્લિયર છે આ નિયમ? તો આ શું છે? જ્યારે કોઈ શાખા જોડાયેલું છે તો એના માટેનો નિયમ છે. હવે ભણી લઈએ આપણે 2 નિયમ ભણ્યા. હવે નિયમ નંબર 3.
નિયમ નંબર 3 કરતા પહેલા બે નિયમ ફરી એકવાર યાદ કરી લો. પહેલો નિયમ લાંબામાં લાંબી શૃંખલા ગણો. બીજો નિયમ જે શાખા હોય મૂળ શૃંખલામાં જે શાખા છે એને લઘુત્તમ નંબર આપવાનો પ્રયત્ન કરો. તો હવે ત્રીજો નિયમ એમાં ધ્યાન આપો. ત્રીજા નિયમમાં કહે છે કે જો એક કરતા વધારે શાખા હોય તો સમગ્ર બધી જ શાખાનો નાનામાં નાનો ક્રમ આવે તે પ્રમાણે નંબર આપો. જુઓ, ધ્યાન આપજો બાળકો. તે પ્રમાણે નંબર આપો. ધારો કે ઉદાહરણ લઉં છું, ધ્યાન આપજો. ધારો કે એક આવું ઉદાહરણ છે. અને અહીંયા આ રીતે બે શાખાઓ છે. તમને દેખાય જ છે અહીંયા કે ભાઈ બે શાખાઓ છે. તો હવે નંબરિંગ આમથી કરીશું. ધારો કે આપણે તો શાખાઓને નંબર કયો મળે છે બેટા? 4, 5, 6, 7. તો શાખાઓને 4, 5 નંબર મળ્યો. પણ જો આ જ નંબરિંગ આપણે આમથી કરીએ તો 3, 4 મળે છે. તો કયું પેર નાની થઈ? 34 કે 45? તો 3, 4 નાની થતી હોવાથી એ સાચી, જ્યારે મોટાવાળી ખોટું. ખ્યાલ આવે છે બેટા? તો આમ શાખાને શક્ય તેટલો નાનામાં નાનો નંબર આપવા પ્રયત્ન કરો. નેક્સ્ટ પોઈન્ટ બહુ મહત્વનો લખાવું છું, ધ્યાન આપજો. ચોથો પોઈન્ટ, જો બે શાખાને અલગ અલગ દિશામાંથી એક સમાન નંબર મળતો હોય તો જો બંને દિશામાંથી અલગ અલગ શાખામાં, ધારો કે બે શાખા છે, અલગ અલગ દિશામાંથી એક સમાન નંબર મળતો હોય તો શાખાના અંગ્રેજી નામ મુજબ પહેલા આવતા શબ્દને ઓછામાં ઓછો નંબર આપો. ધ્યાન આપજો બેટા. ધારો કે એક ઉદાહરણ લઉં છું. જોજો દીકરાઓ, એક ઉદાહરણ લઉં છું. CH3 CH2 CH2 CH3, બાજુમાં CH3 CH2 CH3. હવે ધ્યાનથી જુઓ તો તમને ખબર પડે છે આમાં પહેલા તો મુખ્ય શૃંખલા એ સીધી જ થાય છે. આ બી થાય, આ કરો કે સીધી કરો એક જ વસ્તુ થશે. માની લો મુખ્ય શૃંખલા સીધાવાળી થઈ ગઈ. તો હવે એમાં કહે છે કે આ બે શાખાઓ આવી. આમથી નંબરિંગ કર્યું તો બી 3, 4 આવી. આમથી નંબરિંગ કરશો તો પણ 3, 4 આવ્યું. તો હવે કોને 3 આપવો અને કોને 4? તો બંનેનું અંગ્રેજી નામ વિચારો. આ એક કાર્બન વાળાનું અંગ્રેજી નામ થાય મિથાઇલ અને બે વાળાનું અંગ્રેજી નામ થાય ઇથાઇલ. તો બોલો આલ્ફાબેટિકલી એમ પહેલા આવે કે ઈ? ઓબ્વિયસલી ઈ પહેલા આવે છે. માટે આ જે 1, 2, 3, 4 વાળો નીચેનો નંબર સાચો, જ્યારે ઉપરનો ખોટો. કેમ નહીં, સોરી, ઊંધું લખ્યું મેં. હા, ઉપરનો સાચો થશે કેમ કે એમાં 3 નંબર મળ્યો, જ્યારે નીચેનામાં ઇથાઇલને 4 નંબર મળે છે, એટલે એક ખોટો થઈ ગયો. તો ફાઇનલી આનું નામ શું આવશે? નામકરણ વખતે પહેલા ધ્યાન આપજો, જે આલ્ફાબેટિકલ આગળ હોય એ જ આગળ લખવું, નંબરિંગ જોવાય નહીં. તો આનું નામ આવશે 4 ઉપર ઇથાઇલ હોવાથી 4 ઇથાઇલ,
બાળકો બીજી મહત્વની વસ્તુ, અહીંયા સંખ્યા અને શબ્દ એની વચ્ચે હંમેશા ડેશ આવે. ધ્યાન આપજો, સંખ્યા અને શબ્દ તો એની વચ્ચે ડેશ આવે. શબ્દ પછી બી સંખ્યા હોય તો ડેશ આવે, પણ બે સંખ્યા હોય તો એની વચ્ચે કોમા આવે. આ યાદ રાખજો. તો 4 ઉપર ઇથાઇલ જોઈ લો, પહેલા લખ્યું પછી આપણે લખીશું. ઓકે, એને તો નાનો નંબર આપવાનો હતો, ઇથાઇલને નાનો નંબર આપવાનો હતો એટલે 3 ઉપર ઇથાઇલ હતું. જોઈ લો, કંઈ નહીં. તો 3 ઇથાઇલ પછી 4 મિથાઇલ. ધ્યાનથી જુઓ, શબ્દ અને સંખ્યા તો વચ્ચે ડેશ. ધારો કે અહીંયા બે સંખ્યા બાજુમાં નથી, પણ ક્યાંક જો બે સંખ્યા બાજુમાં આવે તો વચ્ચે કોમા કરવો. તો 3 પર મિથાઇલ, 3 પર ઇથાઇલ થઈ ગયું, 4 ઉપર મિથાઇલ, 6 કાર્બન. 6 કાર્બન એટલે બેટા હેક્સ, અને બેટા આલ્કેન જ હોવાથી એન, હેક્ઝેન. બરાબર છે બેટા. બીજી વસ્તુ, કોઈ પણ બે શબ્દ વચ્ચે આઈયુપીએસી નામમાં ક્યાંય પણ જગ્યા ન છોડવી. બોલો, ક્લિયર છે? જોઈ લો, આ તો અહીંયા માતું નતું એટલે નીચે લખ્યું, બાકી ક્યાંય વચ્ચે સ્પેસ જગ્યા છોડવી નહીં. બોલો, 4 નિયમ ક્લિયર થયા. ચલો હજુ એના ઉદાહરણ જોઈએ. ચોથા નિયમના 1-2 ઉદાહરણ જોઈ લઈએ તો વધારે કન્સેપ્ટ ક્લિયર થાય. CH3 CH2 CH CH2 CH CH2 CH3. હવે જોઈ લો, બંને પર પોઝિશન સરખી છે. એક બાજુ ઇથાઇલ, એક બાજુ મિથાઇલ. આમથી નંબરિંગ કરીએ તો 3 5 આવ્યું, આમથી નંબરિંગ કરો તો બી 3 5. તો પ્રાયોરિટી આપણી શું થશે? પ્રાયોરિટી એ થશે કે આ ઇથાઇલને ઓછામાં ઓછો નંબર આવે એ સાચું, જ્યારે મિથાઇલને વધારે નંબર આવે તો ચાલે. તો નંબરિંગ અહીંથી કરું, 1 2 3 4 5 6 7. તો 3 ઉપર બેટા હું લખું છું ઇથાઇલ ડેશ. 5 ઉપર બેટા કયું શાખા છે? મિથાઇલ. તો જુઓ બેટા, જે શાખા હોય એને હંમેશા આગળ લખવી. હવે વર્ડ રૂટ આવ્યો, મુખ્ય શાખા, મુખ્ય શૃંખલા 7 કાર્બનની, તો એ આવી ગયું હેપ્ટ, અને બેટા આલ્કેન જ હોવાથી હેપ્ટેન. બોલો, ક્લિયર છે? તો આ રીતે તમે આઈયુપીએસી નામકરણ કરી શકો. હવે બેટા રૂલ નંબર છેલ્લે 4 જોયો તો, હવે રૂલ નંબર 5. 5મા નંબરના નિયમમાં તમને કહે છે કે જો એક સમાન શૃંખલા એક કરતા વધારે વખત આવે તો ધારો કે આ મિથાઇલ ઇથાઇલ પ્રોપાઇલ જેવી સાદી શૃંખલા એક કરતા વધારે વખત આવે તો તેને 2 કે વધુ વખત, મિથાઇલ એવું લખી શકાય નહીં, વધુ વખત લખી શકાય નહીં. તેની જગ્યાએ 2 માટે ડાય, 3 માટે ટ્રાય, 4 માટે ટેટ્રા જેવા શબ્દનો પ્રયોગ કરવો. જુઓ, ડાય, ટ્રાય, ટેટ્રા, પેન્ટા, હેક્ઝા. મોસ્ટલી 6 થી વધારે તો નહીં આવે, હું લખાઈ દઉં. 2 હોય તો ડાય, 3 હોય તો ટ્રાય, 4 હોય તો ટેટ્રા. જુઓ, યાદ કરો, ટેટ્રા પેક આપણે પીતા હોઈએ છીએ, જ્યુસ ને બધું. તો ટેટ્રા પેકનો મતલબ છે એમાં 4 લેયર હોય, 4 પડ હોય, તો એને ટેટ્રા પેક કહેવાય. તો જુઓ, 1 2 હોય તો ડાય, 3 હોય તો ટ્રાય, 4 હોય તો ટેટ્રા, 5 હોય તો પેન્ટા, 6 હોય તો હેક્ઝા, 7 હોય તો હેપ્ટા. આવા પૂર્વક એક્સ્ટ્રા લગાવવામાં આવે છે. ઉદાહરણ જોવું છે દીકરાઓ તો ખ્યાલ આવશે. યસ સર. CH3 CH2
CH CH2 CH CH2 CH3. તો હવે જુઓ બેટા, ધારો કે આ બંને જગ્યાએ હવે બે શાખા લાગેલી છે અને બંને મિથાઇલ જ છે સર, તો પેલા આગળના નિયમોનું પાલન તો કરવાનું જ કે લઘુત્તમ નંબર આપો, બંને બાજુથી સેમ નંબર આવે, મુખ્ય શૃંખલા આ જ છે. તો જુઓ 1 2 3 4 5 6 7, તો બેટા આ 3 5 પર જ આવ્યું. તો આનું નામ હું લખું છું, જુઓ 3,5 બે વખત છે એટલે ડાયમિથાઇલ. બોલો સમજાયું? 3,5 જુઓ બે શબ્દ બે અક્ષર હા બે સંખ્યા આવી તો એની વચ્ચે કોમા આવ્યું, તો 2,5 ડાયમિથાઇલ, 7 કાર્બન બેટા એટલે હેપ્ટેન. બોલો આવડી જાય બેટા? 3,5 ડાયમિથાઇલ હેપ્ટેન. ચલો આનું એક ઓર ઉદાહરણ જોઈએ તો વધારે કન્સેપ્ટ ક્લિયર થાય. CH3 CH2 CH2 C એની પર બે વાર CH3 CH CH2 CH2 CH3. હવે ધ્યાનથી જુઓ અને આ CH ઉપર CH2 CH3. હવે ધ્યાનથી જુઓ દીકરાઓ, આમથી નંબરિંગ આપશો તો 4 4 5 આવ્યું, પણ આમથી નંબરિંગ આપશો તો 4 5 5 આવે. ભાઈ ધ્યાન આપજો, 4 4 5 નાનું કે 4 5 5 નાનું? ઓબ્વિયસલી તો નંબરિંગ આમથી કરવું જ વધારે સારું રહેશે. ખ્યાલ આવે છે બેટા? કેમ કે જુઓ 4 4 ને 5, જ્યારે જો મેં ઊંધું નંબરિંગ કર્યું હોત તો એ તો 4 5 5 આવત, તો એ ખોટું છે. ડન છે બેટા? આ ખોટું ગણાય જ્યારે આ સાચું છે. હવે બેટા નંબરિંગ તો થઈ ગયું, પણ સર 3 પર બે વાર 4 ઉપર સર બે વાર મિથાઇલ છે અને 5 ઉપર ઇથાઇલ, તો સર બે વાર મિથાઇલ છે તો એ તો ડાયમિથાઇલ થાય, તો ડાયનો ડી ગણાય સર? ના બેટા, ધ્યાન આપજો. ડાય ટ્રાય ટેટ્રામાં તમે ગમે તે લખો, ડાય ટ્રાય ટેટ્રા, તો એ બધામાં પેન્ટા, એ બધામાં શરૂઆતનો શબ્દ ABCD નિયમમાં ગણાતો નથી. બોલો ક્લિયર છે દીકરાઓ? તો હવે બેટા ડાયમિથાઇલમાં ગણવો શું પડશે? મિથાઇલનો એમ જ ગણાશે, ડાયનો ડી ગણાશે નહીં. ક્લિયર બેટા? તો હવે મિથાઇલનો એમ પહેલા આવે કે પછી ઇથાઇલનો ઈ? તો પહેલા ઈ આવે બેટા. તો ચલો આનું નામકરણ કરું છું. 5 નંબર ઉપર ઇથાઇલ લખી દીધું બેટા. હવે બેટા 4 નંબર પર બે વાર, તો 4,4 બે વાર હોવાથી મેં લખી દીધું ડાયમિથાઇલ. અને બેટા કાર્બનની સંખ્યા કેટલી છે? 8, તો એનું નામ આવી જાય બેટા ઓક્ટેન. બોલો ક્લિયર છે આટલી વસ્તુ? 5 રૂલ ક્લિયર થઈ ગયા? ફરી એકવાર ક્વિક રિવિઝન કરાવી દઉં. પહેલો નિયમ, કાર્બનની લાંબામાં લાંબી શૃંખલા ગણો. બીજો નિયમ, એમાં જે શાખા હોય તેને લઘુત્તમ નંબર આવે એવો ટ્રાય કરો. ત્રીજો નિયમ, જો એક કરતાં વધારે શાખા હોય તો એને આલ્ફાબેટિક ઓર્ડરમાં કરો. બરાબર? અને એમાં જે પહેલા આવતું હોય એને નાનો નંબર આપો. ચોથો નિયમ, જો બંને સાઈડથી સેમ નંબર આવે તો મેં તમને કીધું કે આલ્ફાબેટિકલ ઓર્ડર પ્રમાણે નાનું આવતું હોય એને પહેલો નંબર આપી દો. અને પાંચમો નિયમ, જો બંને સાઈડથી નંબરિંગ કરતી વખતે એક કરતાં વધારે શાખાઓ હોય તો બે વાર મિથાઇલ મિથાઇલ ઇથાઇલ ઇથાઇલ એવું લખાય નહીં. તો પછી એવા કિસ્સામાં ડાય ટ્રાય ટેટ્રા શબ્દનો ઉપયોગ કરો. ક્લિયર છે બેટા? તો બેટા હવે આપણે જુઓ, અહીંયા તમારા મુખ્ય શાખાવાળા બધા નિયમો પૂર્ણ થયા, એટલે કે સંતૃપ્તવાળા આલ્કેનના નિયમો પૂર્ણ થયા. આલ્કીન અને આલ્કાઇન માટે પણ કેટલાક નિયમો છે, અને શાખામાં જો પેટા શાખા હોય
જેને કોમ્પ્લેક્સ બ્રાન્ચિંગ પણ કહેવાય છે, શાખાની અંદર પણ પેટા શાખા, તો એના નિયમો કેવા હશે? તો આ નિયમો બી ભાગ હજુ આપણે બાકી છે અને ક્રિયાશીલ સમૂહ તો બાકી જ છે. તો બી ભાગના યુપીએસસી નેમ અને ક્રિયાશીલ સમૂહના નિયમો આપણે આવતા લેક્ચરમાં જોઈશું. એ પહેલા બેટા આજે આપણે જે જોઈ ગયા એ ઝડપથી નજર નાખી લો. પ્રસ્તાવના જોઈ ગયા, કાર્બનની ચતુર્થ સંયોજકતા શું છે એ જોઈ ગયા, હાઇડ્રોકાર્બન કોને કહેવાય તે પણ જોઈ લીધું, કાર્બનિક સંયોજનોનું બંધારણીય 3 પ્રકારે નિરૂપણ પણ જોયું, વર્ગીકરણ પણ જોયું, આઈયુપીએસસી નામકરણ પણ શરૂ કરી દીધું છે. હજુ પતશે નહીં, એના માટે નેક્સ્ટ લેક્ચર તમારે હજુ આખો વ્યવસ્થિત ભણવો પડશે. બરાબર છે બેટા? તો આઈયુપીએસસી નામકરણ એ મોટો ટોપિક છે, એ હજુ આવતા લેક્ચરમાં પણ ચાલશે. અને હોમવર્ક છે આજે તમારે DPP 1 જે મોકલાય છે એમાંથી સોલ્વ થાય એટલા મહત્તમ પ્રશ્નો સોલ્વ કરવા. આવતીકાલે ફરીથી આવતી વખતે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ફરીથી જલ્દી મળીશું. ત્યાં સુધી ભણતા રહેજો, સતત મહેનત કરતા રહેજો. આવજો, મળીએ.